लीव मीटिंग करो મીનાબેન, પારુલબેન, સોનલબેન અને અરુણાબેન મારા તિલકજીનો લાભ લેશે.
Now I would like to invite Sri Bhaskar Bhai. જે જે આવશ્યક ચરણોમાં હૃદયનંદન પ્રણામ. અત્રે પધારેલા અને ઝૂમના માધ્યમ દ્વારા જોડાયેલા સર્વે વલ્લભીજનોને ભગવત સ્મરણ. જે જે આપશ્રીની આજ્ઞાને આપનો ટૂંકો પરિચય આપવાની કોશિશ કરું. આપ શ્રી પૂજ્ય ગોસ્વામી શ્રી હિલકકુમારજી મહોદય શ્રી મોટા મંદિર મુંબઈ ખાતે બિરાજો છો. આપ શ્રી અમારા સૌના લાડીલા ગોસ્વામી શ્રી રાજકુમારજી મહારાજ શ્રી, જેઓને અમે સૌ રાજુ બાવાના હુલામણા નામથી ઓળખીએ છીએ અને અસૌ પ્રાચી વહુજીના લાલન અને આત્મજ છો. આપ શ્રી હાલમાં રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન દ્વારા સંસ્કૃત સાહિત્ય વિષયમાં આચાર્ય ડિગ્રીના પોસ્ટ ગ્રેજ્યુએશનના ફાઇનલ યરમાં છે. આપ શ્રી સંસ્કૃત સાહિત્ય, વ્યાકરણ, વેદાંત વગેરેમાં પારંગત છો. આપ શ્રી શ્રીમદ ભગવદ ગીતા, શ્રી સુબોધિનીજી, ષોડશ ગ્રંથ, અનુભાષ્ય વગેરે ગ્રંથોનો અભ્યાસ આપ શ્રીના પિતૃચરણ પાસેથી શીખી રહ્યા છો. આપ શ્રી સ્પિરિચ્યુઅલ, સોશિયલ, એજ્યુકેશનલ એવી અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છો. આપ શ્રીનો મુખ્ય રસ ઠાકોરજીની સેવા રહ્યો છે અને આપ શ્રીનું હંમેશા એ માનવું રહ્યું છે કે વૈષ્ણવોને કોઈ વિધિ કામમાં નહીં આવે, સ્વગૃહે બિરાજતા
નિધિ જ કામમાં આવશે. આજનો યુવક જ્યારે એક દિશાશૂન્ય ચોરાહા પર ઊભો છે ત્યારે you are great source of motivation for spiritual awareness, especially among aspiring youth group, the medium of various activities that you passionately oversee. આપશ્રીએ ઇન્ડિયામાં જુદા જુદા સ્થળોએ સેવા શૃંગાર શિબિરનું આયોજન કરેલ છે અને આપશ્રી પુષ્ટિમાર્ગીય વર્ષોત્સવ સેવાક્રમ પ્રણાલિકા પર શીખવો છો. આપશ્રી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા અને જુદા જુદા વિડીયો દ્વારા પુષ્ટિમાર્ગીય સેવા ભાવ સેવાક્રમ અને વિવિધ ઉત્સવોનું પુષ્ટિમાર્ગમાં મહત્વથી અવગત કરો છો. આપશ્રીએ કોરોનાના સમયમાં વી ક્રિએટ અવર ઓન ઇવેન્ટ દ્વારા ખૂબ સુંદર સંદેશો આપ્યો હતો. આટલી નાની વયમાં આપશ્રીએ વિવિધ માધ્યમો દ્વારા આપને ખૂબ વિદ્વાન અને પ્રતિભાશાળી આપે પુરવાર કર્યા છે. આપ પ્રભુ માટે સુંદર સામગ્રી બનાવો છો. વિવિધ ભાષાઓ જેમ કે ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી અને સંસ્કૃતનું જ્ઞાન છે અને આપ આ બધી ભાષાઓ સરળતાથી બોલી શકો છો. આપ શ્રી સ્વભાવે ખૂબ હસમુખા અને મિલનસાર છો. તેથી જ આપ શ્રી આબાલ વૃદ્ધ સૌ સાથે કનેક્ટ થઈ શકો છો. અને આપ શ્રી પખાવજ, કીબોર્ડ, ગિટાર વગેરે ખૂબ સુંદર રીતે બજાવો છો અને અમારા સૌ વૈષ્ણવોની ઈચ્છા છે કે આ 3 દિવસ દરમિયાન આપના મધુર સંગીતથી પણ અમોને લાભાન્વિત કરશે. અત્રે પધારેલ સર્વ વૈષ્ણવોને આપશ્રીના મુખેથી વચનામૃતનો લાભ મળવા જઈ રહ્યો છે ત્યારે અમે સૌ આપના કૃતજ્ઞ છે. આપશ્રી અને વૈષ્ણવો વચ્ચે વધુ સમય ન લેતા આપશ્રીને આપનું વચનામૃત શરૂ કરવા માટે નમ્ર નિવેદન કરું છું. શ્રી વલ્લભાઈ तेने ब्रह्म हृदय आदि कवये मुह्यन्ति यत्सूरयः तेजो वारि मृदां यथा विनिमयो यत्र सर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तुशिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सत्योवृत्तिवृद्धितेऽकृतिभिः शुश्रूषुभिस्तत्क्षणम् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। नमो नमस्ते सुवृषभाय सात्विकां विदूरकाष्ठाय मुहुर्योगिनां निरस्तसाम्यातिशयेन राधसा स्वधामनि ब्रह्मणि रंस्यते नमः। किरातहुणान्द्रपुलिन्दपुलिकसा आभीरकङ्कायवनाः प्रसादयः यन्ये च पापाय विपाश्रयाश्रयाः सिद्ध्यन्ति तस्मै प्रभविष्णवे नमः। वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्षणशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। बर्हापीडं नटवर्वपुः कर्णयोः कर्णिकारं बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च मानां रन्ध्रान्वेणो रथरसुधया पूरयन् गोपवृन्दैः
વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશત ગીતકીર્તિ. विजेते श्री बालकृष्ण प्रभु श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः. सर्वप्रथम આપણે આરંભ કરીએ એની પહેલા આપ બધાને શ્રી મહાપ્રભુજીના ઉત્સવની બધાઈ વિશ્વની ખૂબ ખૂબ બધાઈ. હવે અગ્નિ સ્વરૂપની ચર્ચા કરીએ છીએ એટલે શાંતિ જોશે. આ બધા વૈષ્ણવોને જ્યારે હમણાં ગાડીમાંથી બહાર આવતા જોયું એવું લાગ્યું જ નહીં કે હું ક્યાંક ઘરેથી બીજે આવ્યો છું. આ બધાને જોઈને એવું જ લાગ્યું કે મારો નિજ પરિકર જ છે અને હું મારા નિજ પરિકર સાથે જ અહીંયા સત્સંગ કરવા માટે એકત્રિત થયો છું. અને આ બધાનો જે આવકાર, આ બધાનો જે પ્રેમ છે એ બહુ જ હૃદયસ્પર્શી છે, બહુ જ અભિનંદનીય છે. આજે જે દિવસ છે, આજનો દિવસ કહું કે આજનો પ્રસંગ કહું, આજની પ્રભુની લીલા કહું, જ્યારે હું વિચાર કરવા બેસું ત્યારે મનમાં એક વસ્તુ આવે કે પ્રભુ જે કરતા હોય એ સારું જ કરતા હોય. પ્રભુ જે કરતા હોય એ એમના હિસાબે વિચાર કરીને બધું બરાબર જ કરતા. આ બધાને કહું, મારું એલે આવવાનું જે કાર્યક્રમ હતું પૂર્વ નિશ્ચિત થઈ ગયું હતું, પણ જે દિવસે મને ફ્લાય કરવું હતું ઇન્ડિયાથી એ દિવસ સુધી જ્યારથી નક્કી થયું અને એ દિવસ સુધી આ વસ્તુ નક્કી નહોતી કે હું એને આવી શકીશ કે નહીં. બતાવો કેમ? કેમ કે મારે વિઝા માટે યુએસ નું વિઝા મેં કરાવ્યું હતું, સ્ટેમ્પ થઈને આવી ગયું. કેનેડાનો વિઝા મને ઈમેલ ઉપર મળી ગયો હતો, સ્ટેમ્પ માટે મોકલું. મેં બધા ડોક્યુમેન્ટ્સ મોકલ્યા હતા તો એ લોકો 15 દિવસ 20 દિવસ લગાડે અપ્રૂવ કરવામાં. 20 દિવસ થયા, એના પછી એમનું ઈમેલ આવ્યું કે હવે આ પાસપોર્ટ સ્ટેમ્પ કરવા માટે મેં મોકલ્યું. એના પછી ખબર પડી કે એ લોકો હજી 15 થી 20 દિવસ લગાડવાના છે. 8 તારીખે મેં મોકલ્યું હતું, પણ ફોર સમ રીઝન એ લોકોને 10 તારીખે મળ્યું. 1 તારીખે મને ફ્લાય કરવું. કટોકટી એકદમ, જેમાંથી તો એવું હોય કે 15 વર્કિંગ ડેઝ હતા, સેટરડે સન્ડે તો કાઢી, અને એમાં પછી 2 રજા પણ આવતી હતી વચ્ચે. I was completely tensed કે હવે શું કરશું? આપણે તો નક્કી થઈ ગયું છે બધું, ફ્લાઇટની ટિકિટ લઈ લીધી છે અને પાછો અહીંયા વિઝા પણ મળી ગયો છે. ત્યાં વૈષ્ણવ બધા તૈયાર છે, શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ આપણે કરવાના છીએ, બધું નિશ્ચિત થઈ ગયું છે અને મારી પાસે પાસપોર્ટ જ નથી. આ મારા જેવું કોણ બોલે છે?
તો ત્યાં પછી લાસ્ટમાં એવું થયું કે પહેલા તો વેઇટ કર્યું, હવે આવી જશે આવી જશે આવી જશે. લાસ્ટના દિવસોમાં ટેન્શન થઈ ગયું, લાસ્ટના 5 દિવસો રહ્યા એટલે મેં કીધું હવે વિઝા આવશે નહીં, એટલે પાસપોર્ટ આવશે નહીં આવે, આપણે જઈ શકશું નહીં જઈ શકીએ, શું કરીએ? મેં સ્મિતાબેન એટલે કંઈ કીધું જ નહીં. મને ખબર હતી સ્મિતાબેનને મેં કહી દીધું એટલે એમને તો ઉપર નીચે થઈ જશે, ફોન ઉપર ફોન આવશે, જે શું થયું, પાસપોર્ટ નું શું થયું. એમનાથી મને વધારે ટેન્શન થઈ ગયું એટલે પછી મેં ના પતાવ્યું. દિલ્હી ફોન કર્યું ને બધી ઓળખાણ લગાડી, એમ્બેસીમાં ફોન કર્યું, ક્યાંય કાંઈ ખબર ના પડી. એ લોકોને આજ ખબર ના પડી કે મારું પાસપોર્ટ છે કે ના. વેટ કરીને પછી પિતાશ્રીની પાસે વાત કરી, હજી સુધી એમને કીધું નતું. અને પછી ફાઇનલી કેવું પડ્યું કે હવે શું કરશું? તો આપને તો ખબર જ છે, થોડા ગુસ્સે થઈ ગયા. અને આપે આજ્ઞા કરી, મોટા મંદિર બિરાજે છે હમણાં થોડા દિવસોથી, કેમ કે અમારો વારો ચાલે છે ત્યાં સેવાનો. ત્યાં મેસેજ ઉપર આપે આજ્ઞા કરી કે જો પાસપોર્ટ આવે ને, ઠાકોરજીને સામગ્રી અરોગાવજો. અને એના પછી લખ્યું, બાવાને કેજો પોતે સિદ્ધ કરે. આજ સુધી 24 વર્ષ થયા મને ગોતમ ઉપર, આજ સુધી પિતાશ્રીએ જીવનમાં ક્યારેય એવી આજ્ઞા નથી કરી કે હું પોતે સામગ્રી સિદ્ધ કરું. માતાશ્રીએ આજ્ઞા કરી છે, ઘરે બધા આજ્ઞા કરી છે, પિતાશ્રી પહેલી વાર આજ્ઞા કરી કે હું સામગ્રી પોતે સિદ્ધ અમારા હાથથી કરું. એકદમ મને સ્ટ્રાઇક થયું કે ઉષ્ણકાલ જ્યારે આરંભ થયું હતું, કે ઉષ્ણકાળનું જસ્ટ સ્ટાર્ટ થયું હતું, ત્યારે મેં ઘણી વાર આ વાત કીધી હતી કે ઠાકોરજીને એક સામગ્રી અરોગાવે છે, પ્રભુને એક સામગ્રી અરોગાવે છે. અરે ઓલો દિવસ સારો છે, એ દિવસ હું ફ્રી છું, કાંઈ નથી, આપણે સામગ્રી અરોગાવે છે. એમ કરીને ઘણા દિવસો નીકળી ગયા. અને જ્યારે શૃંગાર કરતો હોઉં ત્યારે મેં આ અમ્માને વાત કરી કે અરે ભાઈ કાલે આપણે સામગ્રી કરી લઈશું. જ્યારે સેવામાં હોઉં, આપણે રાજભોગ કરાવતો હું ત્યારે હું કહું, ક્યારેક અંદર રસોઈમાં હોઉં ત્યારે હું કહું. તો ઘણી વાર આ વાત ઠાકોરજીએ સાંભળી કે સામગ્રી કરવાના છે, સામગ્રી કરવાના છે, સામગ્રી છે ક્યાં? ઠાકોરજીએ કીધું કે સામગ્રીની વાત તો કરે છે, પણ સામગ્રી ક્યાં છે? એટલે મને તરત જ સ્ટ્રાઇક થયો. મેં કીધું આ આખી જે લીલા છે ને, પાસપોર્ટ ન આવવાની, મને ચિંતા થવાની, એ એટલા માટે છે કેમ કે ઠાકોરજી સામેથી માંગીને હરોવે છે. ઠાકોરજીને આ ઈચ્છા છે કે ભાઈ વાતો કરે છે સામગ્રીની, પણ હજી કેમ સિદ્ધ નથી કરી? સિદ્ધ કર. મેં સામગ્રી સિદ્ધ કરાવીને અને અરોગાઈને બીજા દિવસે મને ન્યૂઝ મળી ગઈ કે પાસપોર્ટ આવી ગયો. આને તમે સાનુભાવ નહીં કહો તો શું કહેશો? ઠાકોરજી એવી રીતે માંગીને હતા. 252-84 વૈષ્ણવની વાત જુદી હતી. એ સમયમાં વૈષ્ણવનો ભાવ, વૈષ્ણવનું પ્રેમ, વૈષ્ણવનું એક લાઈફસ્ટાઈલ, એમની મેન્ટાલિટી, એનું એક જીવન આખું, એ બધું અલગ હતું. અને એ સમય જે હતું એ કલિયુગનું પણ એક ડિફરન્ટ ટાઈમ હતું. આ સમયે કાલ પરિસ્થિતિ બધું જુદું છે. એટલે આપણે હજી એ ભાવના પીક સુધી પહોંચ્યા નથી. એટલે ઠાકોરજી આપણને સાનુભાવ ડિરેક્ટલી નહીં જતા. એટલે 284 વૈષ્ણવમાં તો ઠાકોરજી એમની સાથે વાતો કરે, સામે સામે વાતો કરે.
આપણે હજી ઈ ભાવના પીક સુધી આવ્યા નથી, ઈ એપિટમી સુધી આપણે પહોંચ્યા નથી. એટલે ઠાકોરજીને ઈચ્છા તો બહુ થાય, આપણી પાસે ભાવ છે, આપણી પાસે પ્રેમ છે, આપણે ઠાકોરજીની સેવા પણ કરીએ છીએ. ઠાકોરજીને આ ઈચ્છા થાય કે ઈ અમને સાનુભવ જણાવે. ઈ એવી રીતે જણાવે કે સ્વપ્નમાં કઈ આજ્ઞા થાય. આ ધ્યાન અહીંયા જ રાખો, કાંઈ ચિંતા નથી, ધ્યાન અહીંયા જ. જો આ ફોન છે ને, આ સૌથી મોટી માયા છે. આપણે કાંઈ પણ કરતા હોઈએ ને ફોન સાયલેન્ટ પર પણ મૂક્યો હોય ને, વાઇબ્રેટ થાય એટલે હા શું આવ્યું. સાયલેન્ટ ઉપર હોય તોય ક્યારેક ક્યારેક એવું હોય, વાઇબ્રેટ પણ બંધ કર્યું હોય ને ફોન મૂક્યો હોય, પણ આપણને ટાઈમ ખબર હોય કે એ ટાઈમે ઓલાનો મેસેજ આવશે એટલે તો જોઈએ. હમણાં ધ્યાન અહીંયા જ રાખો, ચેતસ્પદ પ્રવણમ સેવા. આજે આપ સાંભળો છો, આજે આપ શ્રવણ કરી રહ્યા છો, એ પણ સેવાનું એક માધ્યમ જ છે. ચિત્ત લગાડશો એટલે સેવા થશે. એટલે ચિત્ત અહીંયા જ રાખો. તો ઠાકોરજી જે છે એ અમને સાનુભવ જણાવે છે, ડિરેક્ટલી નથી જણાવતું, વાત કરીને સીધું સીધું નથી જણાવતું, સ્વપ્નના રીતે જણાવે છે. ક્યારેક ક્યારેક એવું હોય કે કોઈ બીજાને માધ્યમ બનાવીને પછી જણાવે છે. ક્યારેક ક્યારેક એવું હોય કે વલ્લભને માધ્યમ બનાવીને જણાવે છે. ત્યારે એવું હોય કે બીજા વૈષ્ણવને માધ્યમ બનાવીને પછી જણાવે છે. પણ જણાવે ખરા જો આપણો ભાવ અને આપણો પ્રેમ સાચો હોય. અને આ બધી જે લીલા થઈ એનાથી એક વસ્તુ સમજમાં આવી કે પ્રભુ કોઈ પણ કાર્ય જે છે એ કારણ વગર ન કરે. પ્રભુના કોઈ પણ કાર્ય નિરર્થક ના, એની પાછળ કોઈક ના કોઈક કારણ હોય ખરું. જેમ કે એકવાર એવું થયું કે બધા ગોપિકાઓ વ્રજભક્તો યશોદાજી પાસે આવ્યા અને એમને વિનંતી કરી કે તમારા લાલા છે ને એને માટી ખાધી છે. મૃતિકા ભક્ષણનો પ્રસંગ તો બધા સાંભળ્યો છે. ને માટી ખાધી છે. પ્રભુએ આજ્ઞા કરી કે મેં માટી નથી ખાધી. યશોદાજી કે બીજા બધા તો કે છે કે તે માટી ખાધી છે. પછી બલરામજીથી પૂછ્યું, બલદાવજીથી પૂછ્યું કે બતા લાલાએ માટી ખાધી કે નહીં? તો બલરામજીએ કીધું કે હા માટી ખાધી છે. પ્રભુથી ફરીથી પૂછ્યું કે બોલો હવે સાચું, માટી ખાધી છે કે નહીં? પ્રભુએ કીધું ના અમે માટી ખાધી નથી. હવે અહીંયા એવું વિચાર આવે કે પ્રભુ તો પ્રભુ છે, ખોટું કેવી રીતે બોલી શકે? સત્ય સંકલ્પ તો વિષ્ણુ, જે ભગવાન શ્રી કૃષ્ણ છે એ તો સત્ય સંકલ્પી છે, સત્યના એ મૂર્ત છે. એવું કહેવાય કે કેમ નામ સત્યત્વ? સત્યની પરિભાષા શું છે? તો કહીએ છીએ ત્રિકાલા બાધિત્વ નામ સત્યત્વ. જે ત્રણે ત્રણ કાલમાં અબાધિત રહે, એક જેવું રહે. ભૂતકાળમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં જે એક જેવું રહે એને આપણે કહીએ સત્ય. જેમ કે ભાઈ ધર્મ ઉપર ચાલવું જોઈએ, વેદની આજ્ઞા છે, ધર્મમ ચરમ. ક્યારે આજ્ઞા કરી? ક્યારે કરી? વેદ ક્યારે પ્રકટ થયું? જ્યારે સૃષ્ટિ પ્રકટ થઈ. જ્યારે આ આખી સૃષ્ટિ પ્રભુએ પ્રકટ કરી, નિશ્વાસ તમસ્ય વેદા, ત્યારે પ્રભુએ નિશ્વાસ કરી અને આવું કર્યું અને નિશ્વાસમાંથી વેદ પ્રકટ થયું. જે વેદ પ્રકટ થયા એ ભૂતકાળમાં થયા, ઘણા ઘણા વર્ષો થઈ. એ સમય પણ આ વાત સાચી હતી કે ધર્મ ઉપર ચાલવું જોઈએ. શું આજે એની પરિભાષા બદલી ગઈ છે? શું ક્યારેક ક્યારેક અધર્મ કરો તો ચાલે?
એટલે આજે પણ એ વાત સત્ય છે કે ભાઈ ધર્મ ઉપર ચાલવું છે. શું 10 વર્ષ 50 વર્ષ પછી એવું થશે કે અધર્મ કરો? ત્યારે પણ આ જ વાત રહેશે કે ધર્મ ઉપર ચાલવું જોઈએ. એટલે this sentence, this વાક્ય કે ધર્મમ ચર, ધર્મ ઉપર ચાલવું જોઈએ, આ વાક્ય સત્ય છે. કેમ કે ત્રણે ત્રણ કાલમાં એક જેવું છે. એવી જ રીતે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કૃષ્ણ સેવા સદા કાર્ય. ભગવાન શ્રી કૃષ્ણની સેવા સદૈવ કરો. ક્યારે આજ્ઞા કરી? 500 વર્ષ પહેલા. આજે શું એની પરિભાષા બદલી ગઈ છે? એવી થઈ ગઈ છે કૃષ્ણ સેવા યદા કદા કાર્ય, ક્યારેક ક્યારેક કરો તો ચાલે, એવી થઈ ગઈ છે. આજે પણ સદા કાર્ય, સદૈવ કરો. આજે પણ એ જ આજ્ઞા છે ને 10 વર્ષ 100 વર્ષ 500 વર્ષ પછી પણ આ જ આજ્ઞા રહેશે કે કૃષ્ણ સેવા સદા કાર્ય. એટલે જે ત્રણે ત્રણ કાલમાં અબાધિત રહે એનું નામ છે સત્ય. ભગવાન શ્રી કૃષ્ણ સત્યના સ્વરૂપ છે. વિચાર આવે કે આપ સત્યના સ્વરૂપ થઈને ખોટું કેવી રીતે બોલો છો? એટલે ઠાકોરજી તો સાચું જ બોલતા હશે. બીજી બાજુ છે બલરામજી, બલદાવજી, જે વેદના સ્વરૂપ છે. હવે વેદ પ્રભુમાંથી પ્રકટ થયું એટલે પ્રભુમાંથી જે વસ્તુ આવી એ ખોટી કેવી રીતે હશે? અને આપણા ત્યાંનું ચોથું સ્તંભ છે, અરે પહેલું સ્તંભ છે વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવ હિ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત ચતુષ્ટય. આ ચાર આપણા ત્યાંના પ્રમાણ છે, એમાં પહેલું છે વેદ. આપણા ત્યાંના સ્તંભમાં, ફાઉન્ડેશનમાં જો વેદ જ ખોટું પડી જાય તો પછી પુષ્ટિમાં ટક્યો છે ના. એટલે વેદ પણ ખોટો નહીં હોય છે. એટલે બલરામજી પણ ખોટું નથી બોલતો. હવે તો ઉપાધિ થઈ ગઈ. ઠાકોરજી સત્ય બોલે છે, બલદાવજી સત્ય બોલે છે, એવું કેવી રીતે બની શકે? અહીંયા શ્રી મહાપ્રભુજી બહુ જ સુંદર શ્રી સુબોધનીજી આજ્ઞા કરે છે કે બલરામોપી સત્યમ વદતિ કૃષ્ણોપી સત્યમ વદતિ. બલરામજી પણ સત્ય બોલે છે અને ભગવાન શ્રી કૃષ્ણ પણ સત્ય બોલે છે. બલદાવજી એટલા માટે બોલે છે કેમ કે એમને જોયું ઠાકોરજીએ માટી ઉપાડી અને મુખમાં પધરાઈ. અને ઠાકોરજી એટલા માટે સત્ય બોલે છે કેમ કે યશોદાજીએ ઠાકોરજીની આખી વાત સાંભળી જ નહીં. ઠાકોરજી શું આજ્ઞા કરી? ના હમ ભક્ષિતવાન, મેં માટી ખાધી નથી. અને એટલું બોલ્યા એની પહેલા તો યશોદાજીએ ટોકી દીધી કે ના તો ખોટું બોલ્યા છે. એકવાર એવું થયું, એક પંડિત હતા એ માઇક ઉપર વ્યાખ્યાન આપતા હતા. મારા જેવાની માઇક ઉપર બોલતા હતા જોર જોરથી, ઘૃતાત અષ્ટગુણા તૈલે, ઘૃતાત અષ્ટગુણા તૈલે. તેલમાં ઘી થી 8 ગુણ વધારે છે. માણસ ચાલતો હતો, એના કાનમાં વાત પડી તો આજ સુધી તો હું એ સમજતો હતો કે ઘી વધારે ગુણકારી છે. ગુરુજી તો કે છે કે તેલમાં 8 ગુણ વધારે છે. ચાલો આપણે ઈ કરીએ. ઘરે ગયો, લોટો ભરીને તેલ પી લીધું. બીજા દિવસ તો શું એની હાલત થઈ હશે આપ તો વિચાર કરી જ શકો. એટલે ત્રીજા દિવસે ગયો, ગુરુજી શું બોલી રહ્યા છો? ખોટી બધી અમને સલાહ આપો છો, ઘૃતાત અષ્ટગુણા તૈલે. અરે ક્યાંથી તેલમાં 8 ગુણ વધારે છે? મેં તો લઈ લીધો ને મારી હાલત ખરાબ થઈ ગઈ. શું બોલી રહ્યા છો? ગુરુજી કીધું કે ભલો માણસ સાંભળ, બરાબર રીતે તું સાંભળ, આખી વાત તો સાંભળ. હું કહું છું ઘૃતાત અષ્ટગુણા તૈલે મર્દને નતું ભક્ષણે.
અરે મર્દન કરવા માટે ખાવા માટે થોડી ડોપા આખી વાત તો સાંભળ યશોદાજીએ પણ ઠાકોરજીની આખી વાત સાંભળી છે ઠાકોરજીએ આજ્ઞા કરી કે માતા મેં માટી ખાધી નથી અપિતુ ખવડાવી છે બિચારા કોને ખવડાવી છે હજી પહેલા જાઓ પીછે આવો જ્યારે પૂતના ઠાકોરજીને મારવા માટે આવી હતી 16,000 બાળકોને પેલા મારીને અને પછી ઠાકોરજીને એ ગોદીમાં એને લીધું અને એને પછી સ્તનપાન કરાવ્યું ઠાકોરજી જ્યારે એનું સ્તનપાન કરતા હતા ત્યારે એને વિષેલું દૂધ ઠાકોરજીને આપવાનું એને કર્યું હતું ઠાકોરજીને હું મારી નાખીશ તો ઠાકોરજી એ સ્તનપાન કરતા કરતા એના પ્રાણ ખેંચવા લાગ્યા અને જ્યારે કોઈના પ્રાણ જાય ત્યારે એને કેટલી પીડા થાય એને બહુ જ પીડા થવા માંડી એને કીધું હાહંત અરે છોડ મને તું છોડ ઠાકોરજીએ કીધું કે આજ તો હું નથી કરી શકતો એકવાર હું કોઈને પકડી લઉં પછી હું એને છોડી નથી શકતો એમ કરીને ઠાકોરજીએ પૂતનાના પ્રાણ તો ખેંચ્યા પૂતનાનો ઉદ્ધાર તો કર્યો પણ સાથે સાથે જે 16,000 બાળકોને મારીને પૂતનાએ એ બાળકોને પોતાનામાં આત્મસાત કર્યા હતા એ બધા 16,000 પ્રાણો પણ પ્રભુએ ખેંચ્યા અને પોતાની અંદર આત્મસાત કર્યા અને એ 16,000 બાળકોને ચરણ રજનું દાન આપવા માટે ઠાકોરજીએ માટી ઉપાડી અને મુખમાં નાખી અને પોતે ખાધી નહીં અપિતુ ખવડાય કહેવાનું તાત્પર્ય કે પ્રભુ જે પણ કરે છે એની પાછળ કોઈના કોઈ કારણ હોય છે હવે હું બતાવો કે મારી સાથે આ કેવી રીતે એ ઉપાધિ એક ઓછી હતી મારી જીવનમાં કે મારો પાસપોર્ટ ન આવ્યો એના પછી હું અહીંયા એટલે આવ્યો ખુશ એકદમ કે હવે પાસપોર્ટ આવી ગયો આરામથી હું પ્લેનમાં આનંદ કરતો એકદમ સૂતો ને આ ગ્રંથ વાંચતો ને આમ બધું સાંભળતો જોતો ને આરામથી હું આવ્યો અહીંયા આવીને હું ઉભો રહ્યો મારા બેગ ને બધા લઈને હું બહાર નીકળીશ હવે સીતાબેન ને રેખાબેન ને બધા વેઇટ કરે છે હું ખુશ હતો વેટ કર્યું અડધી કલાક થઈ પોણી કલાક થઈ 1 કલાક થઈ મારો બેગ આવ્યો છે અને ત્યાં પછી બીજા બધા હતા ને મારી બાજુમાં બધા સિનિયર સિટીઝન આવીને ઉભા થઈ અને પછી બિચારા સ્ટ્રગલ કરે બેગ ઉપાડવામાં આમ કરીને મને દયા આવી જાય પછી હું એનો બેગ ઉપાડું કમથી કમ મેં 5-6 માણસોની હેલ્પ કરી મારી કોણ હેલ્પ કરે મારો તો બેગ આવ્યો છે પછી મેં જઈને ગ્રાઉન્ડ સ્ટાફને પૂછ્યું કે હજી કોઈ બેગ આવવાના બાકી છે એટલે હું હોપમાં રહું કે હું હોપ છોડી દઉં શું કરું મેં કીધું કે આ જો ઉપર આ પેપર દેખાય છે એના આપનું નામ દેખાય છે સૌથી પહેલા નંબર 1 ઉપર મારું જ નામ હતું મેં કીધું આ વસ્તુમાં મને નંબર 1 નતો મેં કીધું કે આ 5 લોકો છે આ 5 લોકોના બેગ આવ્યા જ નથી એક મિનિટ let me say it again it digest નથી મને બેગ આવ્યા નથી એટલે મેં કીધું કે બેગ એલે પહોંચ્યા જ નથી મેં કીધું ક્યાં ગયા વચ્ચે પડી ગયા ક્યાં ગયા મેં કીધું કે એ કદાચ સિંગાપોરમાં છે કદાચ જાપાન મેં કીધું કદાચ શું હોય don't know for sure ત્યારે આવશે આપની પાસે 4-5 દિવસોમાં આવી જશે 4-5 દિવસો હું શું પંછિયા પહેરીને ફરી શું કરીશ
મેં કીધું મારા કપડા બધા ત્યાં છે, મારા બધી વસ્તુઓ એની અંદર છે, હું શું કરીશ? કે we are sorry for the inconvenience. Really sorry. Be useful. મેં કીધું કે ભાઈ કાંઈ તો કરો. કે અમે ટ્રાય કરીએ છીએ કે રાતની ફ્લાઇટમાં આપણા બંને બેગ આવી જાય અને એ વેરહાઉસમાં આજે પહોંચી જશે. તો આજે પાક્કું પહોંચી જશે? હા, પહોંચી જશે. ગ્રેટ. મને બધું નંબર ને મારાથી લીધું ને બેગ નંબર બધું નોટ કરાવ્યું, ઈમેલ આપ્યું, એડ્રેસ આપ્યું, બધું આપ્યું. પછી એને કીધું કે આજે પછી રાત્રે કેટલા વાગે ડિલિવર થશે? કીધું કે ડિલિવરીમાં 2 દિવસ લાગશે. 2 દિવસ હું પંચો પહેરીને ફરી શું કરીશ? કે 2 દિવસ તો લાગે, કાંઈ વાંધો નહીં, હું કલેક્ટ કરી લઈશ પોતે, આજે રાત્રે આવી જશે. કીધું કે જો આવશે ને તો અમે આપને જણાવશું. નહીં નહીં, હું તમને જણાવીશ કે હું આવું છું. તમે તમારો નંબર આપો, હું તમને ફોન કરું છું રાત્રે અને તમે મને કહેજો કે કેટલા વાગે. એમ કરીને ગયો ઘરે. હવે ઘરે જઈને પહેરું છું. પછી એકદમથી મને સ્મરણ આવ્યું કે એક એક્સ્ટ્રા જોડ મેં રાખી હતી. તો મારા હેન્ડબેગમાં એક જોડ હતી, તો એ બધું ગોઠવીને પછી રાત્રે ફોન કરી બેગ આજે નહીં આવે. ક્યારે આવશે એ ખબર નથી. ગ્રેટ, ભગવત ઈચ્છા, પ્રભુ કૃપા, કાંઈ વાંધો નહીં, ખુશ રહેવાનું. અમારે શીખવાડ્યું છે કે બધી પરિસ્થિતિમાં ખુશ રહ્યો એટલે આનંદ કરો. એટલે સામે તો હસતો હતો, અંદરથી રડતો હતો. પછી ફોર્ચ્યુનેટલી જેટલી પણ વસ્તુની મને આવશ્યકતા હતી એ બધું સ્મિતાબેન ને સુનિલભાઈ પાસે બધું હતું, એટલે હું ક્યાં અટક્યો નહીં. તો આટલું બધું થયું અને આજે પછી ફરી ફોન કર્યો. કાલે એવું થયું કે રાત્રે મારું સ્લીપ સાયકલ આખી બગડી ગઈ, એટલે બપોરે સ્મિતાબેને મને સુવા ન દીધું. મેં કીધું ના, આજે આપણે જાગવું છે. મેં કીધું ભાઈ હું એમ જાગીશ, મને નીંદર જ નહીં આવે મારા બેગમાં. રાત્રે પછી વહેલું હું સુઈ ગયો. સવારે વહેલું ઉઠીને સૌથી પહેલા મને બેગ જ યાદ આવી. મેં કીધું ઠાકોરજીનું સ્મરણ કર્યું કે શ્રી વલ્લભ કૃપા કરો, આશીર્વાદ સદૈવ મારા માથે રહે. અને મારા ગુરુદેવને યાદ કર્યું અને સૌથી પહેલા પછી બેગ યાદ. બેગનું શું થયું? ફોન કર્યો, એ લોકો કે હજી અમને ખબર નથી આપનો બેગ ક્યાં છે. મેં તો પછી મેં વાત કરી, પછી મારું થોડું મગજ ગયું. I was traveling business class. Is this how you treat your business class passengers? તમે હવે શું કરશો? મારા 2 દિવસથી બેગ નથી આવ્યું. હવે what is your આગળ શું કરશો તમે? what is your next step? મેં કીધું અમે ટ્રાય કરીએ, આ ફરીથી બધી ડિટેલ આપો. મેં કીધું કાલે હું બધી ડિટેલ આપી ગયો છું, હું ફરીથી આપો. કાંઈ વાંધો નહીં કરીને મેં ફરીથી ડિટેલ આપી. આજે પછી બપોરે ફરી ફોન કર્યો, એને ફરી ડિટેલ માંગી, ફરી ડિટેલ આવી. હવે તો મને મારો બેગેજ નો નંબર પણ યાદ થઈ ગયો. કરીને સાંજે પછી અહીંયા આવવાનું હતું, એટલે જોડ પહેરીને તૈયાર થઈને હું આવ્યો. અને અહીંયા આવીને મને ખબર પડી કે આજે ઠાકોરજી આ લીલા કેમ કહી છે. કેમ કે મારી પાસે એક જ જોડ હતી, એ હતી ગ્રીન કલર. આ બધાની આજની થીમ હતી ગ્રીન કલર. એટલે ઠાકોરજી એવું વિચાર્યું કે આજે બધા સાથે મળશે, પહેલી વાર મળે છે, એટલે મન પણ મેચ થાય, હૃદય પણ મેચ થાય ને કલર પણ. ગાડી અહીંયા આવી, મેં દૂરથી જોયું તો બધા ગ્રીન કેમ પહેર્યું છે. સ્મિતાબેને કીધું આજની થીમ ગ્રીન છે. મારી નજર તરત જ અહીંયા. એટલા માટે મારા બેગ નથી આવ્યા. હવે ખબર સામગ્રી અરોગની હતી એટલા માટે મારો પાસપોર્ટ ના આવ્યો. હવે ખબર પડી. એટલે ઠાકોરજી જે કામ કરે ને એમાં ક્યારે સંદેહ નહીં કરવો. બધું સારું માટે જ કરતા.
એ વાત મને આ ટ્રીપમાં એકદમ માથામાં સરખી રીતે બેસી ગઈ. હવે જીવનમાં કાંઈ પણ થશે ને હું આ જ વિચાર કરીશ કે ભાઈ ભગવત ઈચ્છા છે અને ઠાકોરજીએ વિચાર કર્યું છે એટલે કાંઈ ને કાંઈ સારું જ થશે. અહીંયા આવ્યો આ બધાને મળીને ખૂબ જ મને આનંદ થયો. જેવી રીતે આ બધાએ સ્વાગત કર્યું અને જેવી રીતે આપનું બધાનો પ્રેમ જે છે એ કેવલ આમ દેખાવાથી નથી, વાણીથી પણ છે. આ બધાના નેત્રોમાં પણ એ જ પ્રેમ દેખાય છે, આ બધાના હૃદયમાં પણ એ જ પ્રેમ દેખાય છે. કેમ કે શું છે કે આપણે સાયન્સની જો વાત કરીએ તો આપણે આ ભૂતલ ઉપર રહીએ છીએ and everything in this world is made up of molecules. અને સાયન્સ એવું કહે છે કે every particle vibrates. એની અંદર એક વાઇબ્રેશન. આપણને એવું લાગે છે કે આ જે ખંભો છે અહીંયા, આ જે સ્તંભ છે એ એમ ને એમ ન્યા ઊભો છે, પણ એવું નથી. એના અંદરના જે પાર્ટિકલ્સ છે ને એ વાઇબ્રેટ કરે છે. આપણા અંદરના જે પાર્ટિકલ્સ છે, આપણે જે પાર્ટિકલ્સ થી બન્યા છીએ બધા વાઇબ્રેટ કરે છે. અને જ્યારે કોઈ પણ વસ્તુ વાઇબ્રેટ થાય ઇટ એમિટ્સ એનર્જી. ભાઈ તમે આમાં હાથને કરશો એટલે ગરમ થઈ જશે. કેમ? કેમ કે તમે ઘસો છો, વાઇબ્રેટ કરો છો હાથને, આમ કરીને ફટાફટ ઘસો છો, તો એનાથી એનર્જી પ્રોડ્યુસ. સિમિલરલી આપણા બોડીમાં પણ જે પાર્ટિકલ્સ હોય વાઇબ્રેટ કરે અને ઈ એનર્જી પ્રોડ્યુસ કરે. ઈ એનર્જી આપણા મનથી કનેક્ટેડ. આપણે કેવો વિચાર કરતા હોઈએ, આપણે કયા પ્રકારના વ્યક્તિ હોઈએ, એના ઉપરથી ઈ એનર્જી એમિટ. And as we all know that all humans are connected. તો ઈ કનેક્શન સામેવાળાથી ઈ એનર્જીથી થતું હોય. એટલા માટે આપણે કહીએ કે ઈ વ્યક્તિમાંથી મને સારા વાઇબ્રેશન્સ આવે છે, સારા વાઇબ્સ આવે છે. તો what are those vibes? They are vibrations. સામેવાળા વ્યક્તિથી મને આ વાઇબ્રેશન આવે છે, ઇટ મીન્સ કે સામેવાળો વ્યક્તિ જે છે એ બહાર તો સારો જ છે, પણ અંદરથી એનું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું પોઝિટિવ છે. તો ક્યારે પણ તમે કોઈને મળો તો તરત જ તમને ખબર પડી જાય કે સામેવાળા વ્યક્તિથી કેવી વાઇબ્સ આવે છે. આપણે કહી દઈએ કે આ માણસ છે ને આ કઈ સારો નથી લાગતો. કેવી રીતે કહી દઉં? ભાઈ પહેલી વાર તો મળ્યા છો ને, અને 1 મિનિટ થઈ છે તમને મળે. 1 મિનિટમાં હાઉ કેન યુ જજ ધી અધર પર્સન? પણ થઈ જાય કેમ કે સામેવાળાની વાઇબ્રેશન. એટલે આ બધા જ્યારે મળ્યા મને, એટલી પોઝિટિવ વાઇબ્રેશન્સ ને એવી પોઝિટિવિટી આ બધાના હૃદયમાંથી, આંખોમાંથી ને વાણીમાંથી મને મળી. વેરી હેપી, વેરી હેપી. આપણે અહીંયા એકત્રિત થયા છીએ દત્તાત્રેયજીની કથા સાંભળવામાં. મને એવું કહેવામાં આવ્યું કે ઘણા બધાને દત્તાત્રેયજીને લઈને ઘણા પ્રશ્નો પણ છે, એ આપણે એન્ડમાં લેશું. તો એ પ્રશ્નોનો ઉત્તર આની અંદર આવી જાય છે, તો ભલે કોઈ ન આવે તો એનું સમાધાન આપણે કરવાનો પ્રયાસ કરશું. જ્યારે આ ભૂતલ ઉપર કાંઈ નહોતું ત્યારે બ્રહ્માજી એકદમ શાંતિમાં કમલ ઉપર બેઠા છે. એના આજુબાજુ જલ જલ જલ, બધી જગ્યાએ આગળ જલ, પાછળ જલ, બધી સર્વત્ર જલ જ જલ છે. પ્રભુએ આજ્ઞા કરી એમને, બ્રહ્માજીને, કે તમે સૃષ્ટિ કરો. શ્રીમદ ભાગવત સાંભળી હશે તો આમાં આ પ્રસંગ આવે જ છે. બ્રહ્માજીને આજ્ઞા કરી કે સૃષ્ટિ કરો. હવે થયું એમ કે સૃષ્ટિ તો કરે, પણ સૃષ્ટિ કરવા માટે જે જ્ઞાન દૃષ્ટિની આવશ્યકતા છે એ એમની પાસે જ્ઞાન દૃષ્ટિ નથી.
જ્યારે આપણને કોઈ કામ કરવું હોય અને આપણી પાસે સાધન ના હોય તો આપણે કેવું હેલ્પલેસ ફીલ કરીએ, ચિંતા કરવા લાગે. ત્યારે મને કામ તો કરવું છે, મારી પાસે એ વસ્તુ નથી, કેવી રીતે કરું, કેવી રીતે કરું. અને કોઈ પણ નવું બિઝનેસ આપણે સ્ટાર્ટ કરતા હોઈએ તો વી ડોન્ટ નો કે આમાં આગળ કેવી રીતે વધવું, તો આપણને ચિંતા થતી ત્યાં અટકી જઈએ. એવી જ ચિંતા અહીંયા બ્રહ્માજીને પણ થઈ. ચિંતા કરવા લાગ્યા અને પ્રભુએ પ્રભુથી આ એની ચિંતા જોવાની નહીં, એટલે ત્યાં જલમાંથી એક ધ્વનિ આવી. સચિંતયન દ્વયક્ષરમ એકદાંભ સુપાશનો દુર્ગતિતમ વચો વિભો સ્પર્શેશ યત ષોડશમ એકવિંશમ યત કિંચનાનામ નૃપ યત ધનમ વિદો. સંસ્કૃત વ્યાકરણનું 16મું અક્ષર અને 21મું અક્ષર. તો 16મું અક્ષર છે ત અને 21મું અક્ષર છે પ. ઈ જલમાંથી બ્રહ્માજીને આ ધ્વનિ આવી, તપ તપ. એટલે ખબર પડી કે જો સૃષ્ટિ કરવી છે મને તપ કરવી પડશે. બ્રહ્માજી તપ કરવા લાગ્યા. તપ કરીને એમને સર્વપ્રથમ સનકાદી ઋષિઓ પ્રકટ કર્યા. સનક, સનત, સનંદન અને સનાતન, આ 4 ઋષિઓ બ્રહ્માજી પ્રકટ કર્યા. અને એમની પ્રભુની આજ્ઞા હતી કે સૃષ્ટિ કરો. એટલે સનકાદી ઋષિઓને પણ બ્રહ્માજીએ કીધું કે હવે મેં આપને પ્રકટ કર્યું છે, આપ સૃષ્ટિને આગળ વધારો. સનકાદી ઋષિઓએ મોઢા ઉપર ના પાડી કે અમે સૃષ્ટિ નહીં કરી, અમે તો જઈએ છીએ. ક્યાં જાઓ છો? તો ભગવત પ્રાપ્તિ કરવા માટે જઈએ છીએ. સૃષ્ટિ કોણ કરશે? એ બધું આપ જોઈતું. કેમ નહીં કરું સૃષ્ટિ? આ જે સૃષ્ટિ છે ને, આ બધી માયાની વાત છે. અમે સૃષ્ટિ કરશું એટલે આ માયામાં ફસાઈ જશું, પછી ભગવત પ્રાપ્તિ કેવી રીતે કરશું? એટલે અમને તો સૃષ્ટિ તો નથી જ કરવી, સાથે સાથે વિકાર પણ નથી જતા. એટલે એમને એમની આયુ 5 વર્ષ સુધી રોકી દીધી. એવું કહેવાય કે 5 વર્ષ પછી જે બાળકો હોય એનામાં વિકાર આવવાનો આરંભ થાય. 5 વર્ષ સુધી એમને આયુ રોકી દીધી. બ્રહ્માજીએ કીધું કે અરે ભાઈ, હું તમને આજ્ઞા આપું છું, હું તમારો પિતા છું, મેં તમને પ્રકટ કર્યું છે, હું આજ્ઞા આપું છું કે તમે સૃષ્ટિ કરો. ના કેવી રીતે પાડીશું? કે અમે તો કોઈની આજ્ઞા નહીં સાંભળીએ, અમે તો જઈએ છીએ. સનકાદી ઋષિ તો ચાલવા લાગ્યા. બ્રહ્માજીને ગુસ્સો આવ્યો. જ્યારે આપણું બાળક આપણી વાત ન સાંભળે તો કેવો ગુસ્સો આવે. એટલે પિતાશ્રીને આ વાત ખ્યાલ હશે કે બાળક જ્યારે વાત ન સાંભળે, એમ તો હું બધી વાત સાંભળું, ક્યારેક ક્યારેક એવું હોય કે બાળક જ્યારે વાત ન સાંભળે ત્યારે મા બાપને કેટલો ગુસ્સો આવે. બ્રહ્માજીને પણ એવો જ ક્રોધ આવ્યો અને એટલો ક્રોધ વધી ગયો. ગુસ્સો આવે ત્યારે આપણી ભ્રકુટી એમ થઈ જાય, આમ થઈ જાય. ગુસ્સો આવે ત્યારે આમ ભોં થઈ જાય. બ્રહ્માજીને પણ આમ થઈ ગયું અને આટલો વધારે ક્રોધ આવ્યો કે એમના બંને આઈબ્રોઝના વચ્ચેથી, બંને ભ્રકુટીના વચ્ચેથી એક નાનો બાળક પ્રકટ થયો. અને એ બાળક બહુ જોર જોરથી રડવા લાગ્યો અને રડી રડીને પૂછે કે હું કોણ છું, હું ક્યાં આવી ગયો છું, મારું નામ શું છે? બ્રહ્માજીએ કીધું આ બાળક છે ને બહુ રડે છે, બહુ રુદન કરે છે, એટલે એનું નામ આપણે રુદ્ર રાખીશું. એવી રીતે શિવજી પ્રકટ થયા.
શિવજીને કીધું સૃષ્ટિ કરવી છે, આગળ વધારવી છે, એટલે શિવજીને કીધું કે આપ સૃષ્ટિને આગળ વધારો. હવે શિવજીનો વેશ તો આપ બધા જોયું જ છે. મૃગ ચર્મ ધારણ કર્યું છે, ગળામાં સર્પ છે, જટાજૂટ કેશમાં છે, ભભૂતિ આખા મોઢા ઉપર લગાડી છે, એકદમ ભયંકર એમનો સ્વરૂપ છે. તો એમને એમના જેવી સૃષ્ટિ પ્રકટ કરવાનું આરંભ કરી દીધું. બધા એવા ભયંકર બધા લોકોને એવી ભયાનક સૃષ્ટિ એમને પ્રકટ કરવાની સ્ટાર્ટ કરી. અને ઈ જે એમની સૃષ્ટિ હતી ઈ બ્રહ્માજીની સૃષ્ટિનું ભક્ષણ કરવા લાગી. ब्रह्मा जी की द्वारा भाई बस अलम प्रजा भी सृष्टा भी, अरे बस भाई बस करो, મારાથી ભૂલ થઈ, હવે સૃષ્ટિ નહીં કરતા, મારી જે મેં પ્રકટ કર્યું છે એનું જ ભક્ષણ કરી લેશે તમારી સૃષ્ટિ, બસ કરો કરીને ત્યાં એને રોકી દીધું. અને વિચાર આવ્યો કે આ સૃષ્ટિનો કાર્ય તો મને પોતે જ કરવું પડશે. એટલે બ્રહ્માજીએ પછી આ મેળો પોતે લીધો અને 10 પુત્ર પ્રકટ કર્યા. એ 10 પુત્ર જે હતા એ મરીચી, અત્રિ, પુલત્સ્ય, પુલહ, ભૃગુ, વસિષ્ઠ, દક્ષ, નારદ અને ક્યાં રહી ગઈ? મરીચી, અત્રિ, અંગિરા, પુલત્સ્ય, પુલહ, વસિષ્ઠ, ભૃગુ, દક્ષ, નારદ અને કૃતુ. આ 10 પુત્ર બ્રહ્માજીએ પ્રકટ કર્યા. એમાંથી જે બીજા પુત્ર છે અત્રિ મુનિ, એમની 2 કથાઓ આવે છે. એક તો છે ભાગવત અંતર્ગત કથા અને બીજી છે પુરાણ અંતર્ગત કથા. પુરાણ અંતર્ગત કથામાં એવું આવે છે કે આ જે અત્રિ મુનિ છે એમની પત્નીનું નામ છે અનસૂયા. હવે એ જે અનસૂયા છે એ પતિવ્રતા સ્ત્રી છે. પતિવ્રતા સ્ત્રી એને કહેવાય કે જે પોતાના પતિને અત્યંત નિષ્ઠ હોય, કોઈ પરપુરુષ સામે એ દૃષ્ટિ કરીને પણ નથી, એને કહેવાય પતિવ્રતા. એ પતિવ્રતા સ્ત્રી છે અને એનો પાતિવ્રત્ય ધર્મ આટલો પ્રબળ છે કે જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે એમને વિશ્વાસ નથી કે કોઈ આટલી પતિવ્રતા કેવી રીતે થઈ શકે. તો ઈ જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ હતા એમને વિચાર કર્યો કે એના પાતિવ્રત્ય ધર્મની અમે પરીક્ષા લે. એમ કરી ભિક્ષા માંગવા માટે એક બ્રાહ્મણનો વેશ ધરીને અનસૂયાના ઘરે આવ્યા. હવે ઘરે આવીને એને કીધું કે ભવતી ભિક્ષામ દેહી. ઘરે આવ્યા છે બ્રાહ્મણ એટલે ઈ કે ભવતી ભિક્ષામ દેહી, એટલે અમને ભિક્ષા આપો. અને ક્યારે પણ આ વસ્તુ જો કે ભિક્ષા માંગવી હોય ને તો ઘરના સ્ત્રીથી જ માંગવામાં આવે. કેમ કે કહીએ છે ભવતી ભિક્ષામ દેહી, તો ભવતી જે શબ્દ છે એ સ્ત્રી માટે પ્રયોગ કરવામાં આવે. ભવાન જે શબ્દ છે એ પુરુષ માટે આવે. એટલે કહીએ છે ભવતી ભિક્ષામ દેહી. એટલા માટે અનસૂયાથી એમને ભિક્ષા માંગી. અનસૂયા એ ખૂબ એમનું સ્વાગત સત્કાર કર્યું, ખૂબ પ્રેમથી એમને બોલાવ્યું અને ભિક્ષા આપવા માટે આગળ આવી. એ જે 3 ઋષિઓ હતા, 3 બ્રાહ્મણો હતા, એમને કીધું કે તમે ભિક્ષા તો આપશો પણ મારી એક શરત છે. કે ભિક્ષા તો આપો પણ નિર્વસ્ત્ર થઈને પછી આપો.
પરીક્ષા લેવી છે પાતિવૃત્ય ધર્મની, એવી જ રીતે લેશે. એમને કીધું કે આ કેવી વાત છે, નિર્વસ્ત્ર થઈને હું કેવી રીતે ભિક્ષા આપી શકું? અને ઘરે બ્રાહ્મણ આવ્યા હોય એટલે એને ના પણ ના પાડી શકું. જે આપણે શું કહેવાય, રામાયણમાં જ્યારે કંસ રાવણ એક બ્રાહ્મણનો વેશ ધરીને આવ્યો અને માતા સીતાને કીધું કે ભવતી ભિક્ષામ દેહી. તો એ ભિક્ષા આપવા માટે ગઈ, પણ એને શું કીધું? આનાથી બહાર આવીને કરો, આપો, લક્ષ્મણ રેખાથી બહાર આવો, પછી અમને આપો. એની ઈચ્છા છે બ્રાહ્મણની, એટલે એ માનવી પડે. ભાઈ કેમ કે એને કીધું કે નિર્વસ્ત્ર થઈને તો હું ના આપી શકું, કીધું તો અમે ભિક્ષા પણ ન લઈએ. અને ઘરેથી ખાલી હાથ બ્રાહ્મણ જાય એ ધર્મ નથી. તો અટવાઈ ગઈ. હવે શું કરીએ? એને પોતાનું પાતિવૃત્ય ધર્મ જે હતું, પાતિવૃત્યની જે શક્તિ હતી, એ શક્તિનો પ્રયોગ કરીને ત્રણે ત્રણ બ્રાહ્મણોને, બ્રહ્મા વિષ્ણુ મહેશને નાના દૂધ પીતા બાળક બનાવી દીધું. અને એ બધાને પોતાનું દૂધ પીવડાવી દીધું. હવે બાળકની સામે માતાને શું લાજ આવે? તો બધા કાર્યો સિદ્ધ થઈ ગયા. માતાની સામે બાળક છે નાનો, એટલે કઈ લાજ પણ નહીં આવે, એટલે બ્રાહ્મણની વાત પણ માનવામાં આવી ગઈ. સાથે સાથે ભિક્ષા આપવી હતી એટલે દૂધના માધ્યમથી ભિક્ષા પણ આપી ગઈ. અને પાતિવૃત્ય ધર્મ જે હતું એ પણ એમનો સચવાઈ ગયો. આ જોઈને બ્રહ્મા વિષ્ણુ મહેશ બહુ જ પ્રસન્ન, અને એમને કીધું કે આ જે વસ્તુ છે, જે અહીંયા અનસુયાએ જે કર્યું જે વસ્તુ, એને આપણે કહીએ કે જ્યારે સમસ્યા આવે ને ત્યારે મધ્ય માર્ગ સૌથી શ્રેષ્ઠ છે. સર્વનાશે સમુત્પન્ને અર્ધમ ત્યજતિ પંડિતા. જ્યારે એવું થતું હોય કે હવે તો સર્વનાશ થઈ જશે, હવે આ જે વસ્તુ મારા હાથમાં આવવાની છે એ આખી મારા હાથથી જતી રહેશે, તો જે પંડિત હોય એ અડધું તો રાખી લે અને અડધાને જતું રહે. અડધો તો મળ્યો, જે આખી વસ્તુ હાથમાંથી જવાની હતી એના કરતા અડધી તો મળી. એટલે અર્ધમ ત્યજતિ પંડિતા, મધ્ય માર્ગ આને. અનસુયાએ પણ મધ્ય માર્ગનો પ્રયોગ કર્યો અને એનો પાતિવૃત્ય ધર્મ પણ સચવાયો. તો ત્રણે ત્રણ જે ઋષિઓ હતા, દેવતાઓ હતા, એ બહુ જ પ્રસન્ન થયા અને એમનાથી પૂછ્યું, બોલો તમને શું જોઈએ છે વરદાનમાં? ત્યારે અનસુયાએ કીધું કે મને તો સારા પુત્ર જોઈએ છે. ત્યારે બ્રહ્માજી ચંદ્રમાના રૂપથી અનસુયાના ઘરે પ્રકટ થયા. શિવજી દુર્વાસાજીના રૂપથી પ્રકટ થયા અને વિષ્ણુ ભગવાન દત્તાત્રેયજીના રૂપથી અનસુયાના ઘરે, અત્રિ મુનિના ઘરે પ્રકટ થયા. આ તો છે પુરાણ અંતર્ગત કથા. એવી જ રીતે ભાગવતાંતર્ગત કથા પણ આ તમે જોયું ને, મિત્રો આગળ શું સાઈડમાં બેઠા બેઠા છે ના ચાલશે, બસ આટલું ચાલશે. પાછું
એકચ્યુઅલી શું છે કે હું ફૂટબોલ બહુ રમું એટલે મને ઇન્જરી પણ એટલી જ થતી. હમણાં રિસેન્ટલી હું આવતા પહેલા ફૂટબોલ રમીને આવ્યો હતો એટલે મારા પગ થોડુંક ખીચાઈ ગયું છે. હવે બેસી જાઓ. આવી જાઓ બધા પાછા ત્યાં. હા, ભાગવતાંતર કરતા. હા, બ્રહ્માજી ના જે પુત્ર છે અત્રિ મુનિ, એમને બ્રહ્માજી આજ્ઞા આપી કે આપ તપ કરો. કેમકે બ્રહ્માજી પણ જ્યારે અટકી ગયા હતા ત્યારે એમને પણ આ જ આજ્ઞા થઈ કે આપ તપ કરો તો સૃષ્ટિ થશે. એટલે અત્રિ મુનિને પણ આ જ આજ્ઞા બ્રહ્માજી આપી કે આપ તપ કરો. હવે શું છે એ આ જે તપ છે ને આ બહુ મહત્વપૂર્ણ વસ્તુ છે. આપણે જીવનમાં ઘણા બધા કાર્ય કરતા હોઈએ, કામે જતા હોઈએ, બિઝનેસ કરતા હોઈએ, ઘરને સંભાળતા હોઈએ, નાના બાળકોને આપણે ઘરે સંભાળતા હોઈએ, એનું ધ્યાન રાખતા હોઈએ, પોતાના પતિનું ધ્યાન રાખતા હોઈએ, રિલેશન્સનું ધ્યાન રાખતા હોઈએ. કેવલ ઘર સુધી આપણું જીવન કન્ફાઈન નથી, આપણાથી સંબંધિત ઘણા લોકો હોય એમને આપણે સાચવતા હોઈએ, આપણા માતા પિતાને આપણે ધ્યાન રાખતા હોઈએ. એટલે આપણા જીવનમાં ઘણા બધા રોજ છે, ઘણી બધી વસ્તુઓ છે અને ઇટ ઇઝ નોટ ઇઝી એટ ઓલ. બહુ ચેલેન્જિંગ વસ્તુ છે. ભાઈ પુરુષને એવું લાગે કે સ્ત્રી માટે તો શું છે, ઘરે રહીને બધું સંભાળવું છે, અમને મહેનત કરવાની વાત છે, તો એવું જરાય નથી. પોતાના ઘરના અને રિશ્તેદારોથી, પોતાના સંબંધીઓથી એક સંબંધ બનાવી રાખવાનો એ બહુ મોટી વાત છે. પોતાના ઘરને, આખા ઘરને સંભાળવું, એ ટુ ઝી બધી વસ્તુનું ધ્યાન રાખવું એ બહુ મોટી વાત છે. નાના બાળકોને સાચવવું, આખા દિવસ જે રડતા હોય ને ડિમાન્ડ કરતા હોય ને અનરિયલિસ્ટિક ડિમાન્ડ્સ કરતા હોય એને પણ પૂરું કરીને અને શાંત કરીને સાથે સાથે સંસ્કાર આપીને એમને મોટું કરવું એ પણ બહુ મોટું કામ છે, સહેલું નથી. એવી જ રીતે પુરુષો જે કાર્ય કરે છે એ પણ બહુ જ મોટું કામ છે. આખા દિવસ ઘરથી બહાર રહે તો કહીએ ને કે आराम कमाने निकलता हूं आराम छोड़. પુરુષો પણ જે કામ કરે છે it is also very challenging. એટલે everybody in this world has some challenge or the other. જરૂર નથી આની. બસ મને ખબર નથી તમને પણ ઓસીડી છે. આ સારું સારું. પરફેક્શન તો સારી વસ્તુ. એ જ પરફેક્શન માટે જ બધા સ્ટ્રાઇવ કરતા. તો આપણે જે પણ કાર્ય કરીએ છીએ, ઘરે કરતા હોઈએ કે બહાર કરતા હોઈએ, everybody in this world has struggled in their lives. તો કહેવાનો મતલબ આજે તપ એવી વસ્તુ છે જે આપણા જીવનમાં બહુ જ મહત્વપૂર્ણ છે. જેને જીવનમાં તપ નથી કર્યું એ જીવનમાં કાંઈ પ્રાપ્ત ન કરી શકે. ભાઈ તપનો સીધું સીધું અર્થ થાય જે કરવાથી આપણા શરીરને કે આપણા મનને કષ્ટ થતું, એને આપણે કહીએ તપ. જેનાથી આપણને તાપ થતો, અલૌકિક તાપ નહીં, નોર્મલ તાપની હમણાં વાત કરો, કષ્ટ.
તો જે વ્યક્તિએ કષ્ટ નથી કર્યું, જે વ્યક્તિએ સહન નથી કર્યું, જે વ્યક્તિએ હાર્ડવર્ક નથી કર્યું, તપ નથી કર્યું, એ જીવનમાં કંઈ પ્રાપ્ત ન કરી શકે. એવું કહેવાય કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથેન નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાઃ. કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ, કોઈ કામ કરવું હોય એના માટે આપણે ઘણી વાતો કરતા હોઈએ, મને આ કરવું છે, મને તે કરવું છે, અરે ઓલું ફલાનો બિઝનેસ કરવું છે, અરે એ બિઝનેસ આવશે ને એટલે પછી આટલા પૈસા આવશે, અને એના માટે એ પૈસાને હું અહીંયા ઇન્વેસ્ટ કરી દઈશ, અને એ ઇન્વેસ્ટમેન્ટમાંથી જે આવશે એનાથી બિઝનેસમાં લગાડીશ, ફલાણું કરે, ઢીકણું કરે, ઘણી વાતો કરે. જ્યારે બિઝનેસ એકચ્યુઅલી સ્ટાર્ટ કરવાની વાત આવે ત્યારે કઈ નહીં. તો કહેવાનો મતલબ કે જ્યારે આપણે કોઈ વસ્તુ કરવાની હોય તો એનું વિચાર કરવાથી, મોટી મોટી વાતો કરવાથી, મોટા ગોલ્સ સેટ કરવાથી અચીવ નહીં, કરવાથી. એટલે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્ય, ઉદ્યમ કરવાથી જ કાર્યની સિદ્ધિ થતી હોય છે. ન મનોરથે, એ કેવલ મનમાં વિચાર કરવાથી. જેમ કે મારી સાથે થયું, મેં મનોરથ કર્યું કે સામગ્રી સિદ્ધ કરવી છે, સિદ્ધ કરવી છે, સિદ્ધ કરવી છે, સિદ્ધ કરી છે ને, પછી ઠાકોરજી આજ્ઞા કરી હવે સિદ્ધ કર, ત્યારે સિદ્ધ કરવાથી થાય. નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાઃ. એક સિંહ સૂતો હોય, સિંહની ટેવ હોય 20 કલાક સૂવે, એ આખા સમય જો 24 કલાક સૂતો જ હોય તો શું મૃગ ગાંડો છે? જે હિરણ છે એ શું ગાંડો છે? શેરની પાસે આવીને એમ કે છે ભાઈ તને ભૂખ લાગી હશે ને, મને તું ખાઈ. એવું નહીં થાય. નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાઃ. મૃગ જે છે પોતે સિંહના મોઢામાં આવીને બેસી નહીં જવાનો કે ભાઈ મને તું ખાઈ. મહેનત કરવી પડશે. એટલા માટે તપ કરવું બહુ આવશ્યક છે. અતપ્ત તનોર્ન તદાનો અશ્નતિ. એવું કહેવાય કે જે અતપ્ત તન છે, જે તન તપ્યો નથી, એ જીવનમાં ભગવત પ્રાપ્તિ ન કરી શકે. મેં એક જગ્યા વાંચ્યું હતું કે there is no substitute to hard work. આપણે ઘણા બધા લોકો એવું કહેતા હોય, હું પણ પહેલા એવું જ વિચારતો હતો કે હાર્ડવર્ક કરવા કરતા સ્માર્ટ વર્ક કરવું. સ્માર્ટ વર્ક કરવું એ સારું છે. Why work hard when you can work smart? But I realized that for you to work smart, first you have to work hard. એવું કહેવાય ને કે the first million is the hardest to make. તો જ્યાર સુધી એવું કહેવાય મની મેક્સ મની, તો તમારી પાસે પૈસા હોય તો તમે પૈસા બનાવી શકો, પણ એ પૈસા લાવવા માટે પણ કેટલી મહેનત કરવી પડે. એ ફર્સ્ટ મિલિયન ઊભા કરવામાં કેટલું હાર્ડ વર્ક કરવું પડે, એના પછી એટલે સ્માર્ટ વર્ક. when you have a certain amount, એ તમને ખબર છે કે હવે અહીંયા ઇન્વેસ્ટ કરવું છે, હવે આમાં લગાડવું છે, ફલાણામાં લગાડવું છે, that is smart work. But for you to reach that stage, you need to work hard. તો હાર્ડ વર્ક નો કોઈ સબસ્ટિટ્યુટ નથી. કોઈ એમ કે કોઈ કલાકાર હતો, ટેલેન્ટેડ હતો, ટેલેન્ટ કેન બીટ હાર્ડ વર્ક, બટ એવું પણ નથી. હાર્ડ વર્ક બીટ્સ ટેલેન્ટ if talent doesn't work hard. કોઈનામાં કલા હોય પણ એ કલાને સામેવાળો એક્સપ્લોઇટ ન કરતો હોય, એનું યુઝ ન કરતો હોય, એનો કોઈ ફાયદો નથી. એ ટેલેન્ટને એ વધારતો ન હોય, એ ટેલેન્ટનો કોઈ મતલબ નથી. જેમ કે કોઈનામાં મ્યુઝિકની કલા હોય, એ બહુ સારો ગાતો હોય, પણ જ્યારે મોકો પડે ત્યારે ગાય જ નહીં. ઘરે રિયાઝ જ ન કરે, પ્રેક્ટિસ જ ન કરે, કંઠ બહુ સારો છે, સ્વર બહુ સારો છે, પણ ગાતો જ નથી. ઇટ ઇઝ ઓફ નો યુઝ, ઝીરો. એટલે હાર્ડ વર્ક કરવું જ પડે. હાર્ડ વર્ક વગર આપણું સ્થાન નથી. તો જ્યારે
લૌકિકમાં આપણને આટલું બધું હાર્ડવર્ક કરવું પડે, લૌકિકમાં આપણને આટલું બધું તપ કરવું પડે, તો અહીંયા તો સૃષ્ટિ કરવાની વાત છે. સૃષ્ટિ કરવામાં કેટલું તપ કરવું પડશે. અને એવું નથી કે કેવલ દેવતાઓએ જ તપ કર્યું છે, અસુરોએ પણ તપ કર્યું છે. રાવણને ન જોયું? શિવજીનો કેટલો મોટો ભક્ત, કેટલું એને તપ કર્યું. તપના તો એવા પ્રકાર આવે છે કે જ્યારે સૂર્ય એની ચરમ સીમા ઉપર હોય અને જ્યારે ઉષ્ણકાળ ચાલતો હોય, ભર ગરમી, એ ગરમીમાં સૂર્યના નીચે બેસીને આજુબાજુ દીવડા પ્રગટાવીને અને વચ્ચે બેસીને તપ કરે. એ તપનો એક પ્રકાર છે. જ્યારે ઘોર વર્ષા થતી હોય ત્યારે ઠંડીમાં, શિયાળામાં ઘોર વર્ષા થતી હોય, જ્યારે એટલી બધી ઠંડી વધી જાય કે વર્ષા થઈ જાય, એવા ઠંડીમાં પાણીમાં અહીંયા સુધી ઉભા રહીને અને વર્ષા માથે પડતી હોય, અંદર અડધા પાણીમાં હોઈએ, એ સમય ઉપર તપ કરવું, એ પણ એક તપનો પ્રકાર છે. એવા બધા તપ કર્યા છે લોકો. હિરણ્યકશિપુએ એવો તપ કર્યો છે કે તપ કરી કરીને આટલું બધું એને તપ કર્યું કે એના માથામાંથી અગ્નિ નીકળવા માંડી. અને એ જે અગ્નિ હતી એ આખી સૃષ્ટિને ધીમે ધીમે કરીને બાળવા માંડી. બ્રહ્માજી ત્યાં પ્રકટ થયા, કીધું કે ભાઈ બસ કરો, રોકી દો. આ બ્રહ્માજી જ કરે, બધાને રોકતા જ. ત્યાં શિવજીને રોકી દીધું, એને રોકી દીધું. કીધું બસ કરો, હવે આ આખી સૃષ્ટિને બાળી દેશો, મેં આટલી મહેનતથી બનાવી છે એને બધું બાળી દેશો. વરદાન માંગો, શું જોઈએ છે? ત્યારે એને આ વરદાન મળ્યું કે તું ભૂતલ ઉપર નહીં, આકાશમાં નહીં, પાતાળમાં નહીં, દિવસમાં નહીં, રાતમાં નહીં, પુરુષથી નહીં, જનાવરથી નહીં, કોઈ પણ પરિસ્થિતિમાં તારી મૃત્યુ નહીં થાય અને કોઈ મારી ન શકશે. વિચાર કરો કે આટલું ઘોર એને તપ કર્યું, જેના માટે ભગવાનને એક નવું અવતાર જ લેવું પડ્યું. વિચાર કરો કેટલું તપ કરવું પડ્યું. જ્યારે અસુરો આટલું તપ કરે છે ત્યારે અત્રિ મુનિને કેટલું બધું તપ કરવું પડ્યું છે. કહેવાનો મતલબ તપ વગર કાંઈ નથી. અને આપણા ત્યાં પુષ્ટિ માર્ગમાં આ બધું તપનું પ્રકાર નથી. આ બધું મર્યાદા માર્ગી પ્રકાર છે કે શરીરને કષ્ટ આપીને પછી તપ કરે. આ આપણા ત્યાંનું એવું નથી. આપણા ત્યાં તાપ ક્લેશનો માર્ગ છે, પણ તાપ અને ક્લેશની પરિભાષા અલગ છે. તાપ એટલે કે વિરહતા. દુસ્સહ પ્રેષ્ઠ વિરહ તીવ્ર તાપ ભગાશુભાહ ધન પ્રાપ્તા ચિતાશ્લેષ નિવૃત્યાક્ષીણ મંગલા. ગોપિકાઓ જ્યારે ઠાકોરજીને મળી ન શકી, ઘરથી નીકળી ન શકી, ત્યારે એમને આટલું બધું તાપ થયું, આટલું વિરહ થયું કે એ અંદરથી બળવા લાગ્યા. અને બળી બળીને જેટલા પણ એમનામાં અશુભ હતા એ બધા અશુભ નષ્ટ થઈ ગયા, બધા બળી ગયા, બધા નીકળી ગયા. એટલે એ એકદમ પવિત્ર છે. इति गोप्यः प्रगायन्त्यः प्रलपन्त्यस्य चित्रद्मा रुरुदुः सुस्वरं રાજન કૃષ્ણ દર્શનલાસ. જ્યારે પ્રભુ ગોપિકાઓના વચ્ચેથી અંતર્ધાન થઈ ગયા ત્યારે ગોપિકાઓને અત્યંત વિરહ થયો. જે વિચાર કરો જેના માટે એવું કહેવાય ગોપી પ્રેમ કી ધ્વજા, જેમને પલકાંતર વિરહ થતું, એક પલક પણ જો ઠાકોરજી ન દેખાય તેમને ચાલે નહીં. એવું કહેવાય ક્ષણમ યુગ શતમ. એક ક્ષણ માટે જો પલક આમ ઝપકી જાય ને તો એ 100 યુગોની સમાન એમને. અમે કેટલા દૂર ઠાકોરજીથી થઈ. વિચાર કરો, જે બ્રહ્માજીને એમ કહે છે કે તમે જડ બુદ્ધિ છો. બ્રહ્માજીને એમ કહે છે અટતિ યદ ભવાન અન્નિકાનનમ ત્રુટિર્યુગાયતે ત્વામ પશ્યતામ
कुटिल कुंतलम श्रीमुखम च ते जड़ उदीक्षताम पक्षमकृत्यशम। जड़ उदीक्षताम जड़ बुद्धि છે કેમ કે બ્રહ્માજી આ પલક બનાવવાની શું જરૂર હતી? અમે ઠાકોરજીના સારા દર્શન કરીએ છીએ, સરખી રીતે કરીએ છીએ, એમના સ્વરૂપનું રસપાન કરીએ છીએ અમારા નેત્રોથી, અને વચ્ચે આ પલક ચીકતી રહે છે, જળધાન થઈ જાય છે. શું જરૂર હતી આ બનાવવાની? જેનો આવો ભાવ છે, જેનો આવો પ્રેમ છે, એનાથી ઠાકોરજી જ્યારે અંતર ધ્યાન થઈ ગયું, ત્યાંથી ગાયબ થઈ ગયા, ત્યારે એમને આટલું વીર્ય થયું, જોર જોરથી રડવા માંડ્યા. એના પછી ઠાકોરજીએ જ્યારે જોયું કે ગોપિકાઓને સાચેકમાં બહુ જ વીર્ય થાય છે, બહુ જોર જોરથી રડે છે, ત્યારે પ્રભુ ત્યાં પ્રકટ થયા. તાસામ આવિર્ભૂત છૌરી સ્મયમાન મુખાંબિકા પીતાંબર ધરાવ સ્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથ. અહીંયા બહુ જ સુંદર શ્રી મહાપ્રભુજી આનો અર્થ પ્રકટ કરે છે. આપ આજ્ઞા કરો છો કે તાસામ આવિર્ભૂત છો, એટલે ત્યાં પ્રભુ પછી પ્રકટ થઈ ગયા છે. જ્યારે ગોપિકા આટલું રુદન કરે છે, આટલી ચાહના કરે છે, ત્યારે ઠાકોરજી ત્યાં પ્રકટ થઈ ગયા છે. તપ કર્યું, આટલું તાપ કર્યું, આપણા ત્યાં જે માધ્યમ છે એ પ્રયોગ કર્યું, આટલી ઠાકોરજીની ચાહના કરી કે ઠાકોરજી પ્રકટ થયા. અને ત્યાં એવું આવે છે કે પીતાંબર ધરા. હવે જ્યારે એવું કહેવાય કે ભાઈ પીતાંબર, સીધું સીધું એમ પણ કહી શકતા હતા. પીતાંબર પીતાંબર નો અર્થ આ જ થાય કે જેને પીતાંબર ધર્યો છે, જેને પીતાંબર ધારણ કર્યું છે, એનું નામ છે પીતાંબર. પણ અહીંયા પીતાંબર ધરહ, એમ ધરહ લગાડવાની શું જરૂર? ઓલરેડી પીતાંબરથી અર્થ સ્પષ્ટ થતું હતું, તો ધરહ લગાડવાની શું જરૂર? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. કેમ કે હું કહું કેમ કે સંસ્કૃતમાં એવું છે કે તમે જો જેટલા ઓછા શબ્દોમાં તમારું અર્થ પ્રકટ કરી શકો ને, આટલું સારું કહેવાય. તમે ઓછું બોલીને વાત મોટી કરી દો ને, તો એ સંસ્કૃતમાં બહુ શ્રેષ્ઠ કહેવાય છે. એવું કહેવાય કે અર્ધ માત્રા લાઘવે ન પુત્રોત્સવમ મન્યન્તે વૈયાકરણ. જે વૈયાકરણ હોય, જે વ્યાકરણના જાણીતા હોય, વ્યાકરણ એટલે ગ્રામર, સંસ્કૃત ગ્રામરને જે જાણતા હોય, એમના માટે ઈ કોઈ વાક્ય લખે, એમનામાં અડધું અક્ષર પણ જો ઈ અડધી માત્રા પણ ઈ જો ઓછી કરી શકે ને, અર્ધ માત્રા લાઘવે, તો અડધી માત્રા પણ ઈ ઓછી કરી શકે, તો ઈ એમના માટે એટલા આનંદનો પ્રસંગ હોય, જેમ કે એમના ત્યાં કોઈ પુત્રનું પ્રાકટ્ય થઈ ગયું, એટલું આનંદ થઈ જાય છે બીજા. તો વ્યાકરણમાં, સંસ્કૃતમાં એવું છે કે જેટલા ઓછામાં તમે કહી શકો ને એટલું સારું. અહીંયા પ્રશ્ન આવ્યો કે પીતાંબરથી અર્થ સ્પષ્ટ થતું હતું, તો ધરહ લગાડવાની શું જરૂર? સમજમાં આવે છે બધાને? મહાપ્રભુજી અર્થ પ્રકટ કરે છે કે ઠાકોરજીએ પીતાંબર તો ધારણ કર્યું છે, પણ ધરહ એટલા માટે કે ઈ પીતાંબર આપે હસ્તમાં પણ ધારણ કર્યું, એટલે આમ કરીને, અને ઈ શ્રીહસ્તથી, ઈ પીતાંબરથી પ્રભુ પોતાનું મુખ છુપાવે છે. કેમ છુપાવે છે? કેમ કે ગોપિકાઓ આટલી બધી રડે છે ને, તો ઠાકોરજીને હસવું આવે છે. ગોપિકાઓને રડતા જોતા અને ઠાકોરજીને આટલી ચાહના કરતા ઠાકોરજીને હસવું આવે છે. એટલે હસી છુપાવવા માટે ઠાકોરજી આમ કરીને આમ થાળા છે. એટલા માટે અહીંયા આવ્યું પીતાંબર ધરા હસ્ત, શ્રીહસ્તમાં ધારણ કર્યું. કહેવાનું તાત્પર્ય કે જ્યારે ગોપિકાઓએ તપ કર્યું, એ તપના પછી ઠાકોરજી પ્રાપ્ત થયા. એકવાર એવું થયું કે યશોદાજી દહીંનું મંથન કરતા હતા. ઠાકોરજી બહુ જ નાના છે,
દૂરથી આમ છમ 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 પાયલની અવાજ કરતા કરતા, નુપુરની અવાજ કરતા કરતા આપ ત્યાં પધાર્યા અને આપના કોમળ શ્રીહસ્તથી યશોદાજીને આમ કરીને પાછળથી પકડી દીધું. દૂધ પીવાની ઈચ્છા છે ઠાકોરજી. યશોદાજીને ખૂબ જ લાડ આવ્યો એટલે ઠાકોરજીને ઘોડામાં બિરાજમાન કરીને અને દૂધ પીવડાવવા લાગ્યા, અરોગાવા લાગ્યા. જે મંગલાના કીર્તનમાં આવે છે ને, લે ઉચ્છંગ પયપાન કરાવે. એટલે કેટલું ક્યુટ છે, ઠાકોરજીને આમ પધરાવીને અને પછી પયપાન કરાવે છે. યશોદાજી ઠાકોરજીને પયપાન કરાવે છે. એટલામાં કરાવતા કરાવતા યશોદાજીને યાદ આવ્યું કે અંગીઠી તો ત્યાં મૂકી છે, અંગીઠી ઉપર તો દૂધ મૂક્યો છે. એ દૂધમાં તો ભાન આવી જશે ને બધું દૂધ બગડી જશે. એટલે ઠાકોરજીને ન્યા છોડીને, અતૃપ્ત છોડીને યશોદાજી દોડ્યા. ત્યાં દોડીને ગયા, ઠાકોરજીને ક્રોધ આવ્યો. ઠાકોરજી જે દહીં ને બધું, માખણ ને બધું ત્યાં મથતા હતા, એ આખી માટકી લઈને ત્યાં છોડી દીધી. યશોદાજી ત્યાં દૂધને સંભાળીને ત્યાં આવ્યા અને જોયું કે બધી માટલી છોડેલી છે. ખબર પડી કે આ કામ તો મારા લાલ જ કરી શકે. એમ કરીને દોડીને ત્યાં બહાર જોવા માટે ગયા. બહાર જઈને જોયું, ઠાકોરજી એક મોટા ઉખલ ઉપર ખાડા અને બધા વાંદરાઓને માખણ આપે છે, બધાને ખવડાવે છે. એક 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 વાંદરો આવે છે ને બધાને માખણ આપે છે. યશોદાજી દૂરથી ધીમે 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 ચાલતા ત્યાં આવ્યા ઠાકોરજીને પકડવા માટે, હાથમાં લાઠી લઈને. ઠાકોરજી પણ ચતુર છે. એક બે હાથથી આમ માખણ અરોગાવે ને આમ કરીને પાછળ ગયું, પછી માખણ અરોગાવે ને પછી પાછળ ગયું. એમ કરીને અરોગાવીને એને ખબર પડી ગઈ ઠાકોરજીને કે પાછળથી યશોદાજી આવે છે. એટલે જેમ યશોદાજી પકડવા આવ્યા ત્યાંથી ઠાકોરજી ફટ દઈને બહાર. અને ઠાકોરજી આગળ આગળ, યશોદાજી પાછળ પાછળ. આખા વ્રજમાં યશોદાજીને ભરાય. અને જયારે યશોદાજીનું સ્વરૂપ આપણે જોઈએ તો એ થોડાક સ્થૂળ શરીર વાળા છે, થોડા જાડાપાડા છે, હેલ્ધી છે. તો વધારે દોડી ન શકે. દોડે 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 એકદમ થાકી ગયા. અને થાકીને જોર જોરથી આમ શ્વાસ લેવા માંડ્યા અને શરીર એમનો આખો થાકવા માંડ્યો. જે કેશ આમ ચોટલી કરી હતી એ ચોટલી ખુલી ગઈ અને જે ચોટલીમાં પુષ્પ લગાડ્યા હતા એ બધા પુષ્પ ઝડી ગયા. એકદમ આમ થાકી ગયા. જયારે ઠાકોરજીએ જોયું કે યશોદાજી થાકી ગયા છે ત્યારે ઠાકોરજી હાથમાં હતી. ત્યાં પ્રશ્ન આવે છે કે જે કોટી નિયંતા છે, જે બ્રહ્માંડના રાજા છે, જેને આ સૃષ્ટિ આખી પ્રકટ કરી છે, જે ભગવાન છે, એ એક યશોદાજીના એના માતાના હાથમાં આટલા સરળતાથી આવી ગઈ એવું કે? તો ત્યાં એવું આવે છે કે યશોદાજી સરળતાથી ન આવ્યા, એમનાથી તપ કરાવ્યા. આટલું દોડ્યા, આટલું શ્રમ કર્યું, આટલું તપ કર્યું અને એના પછી થાકી ગયા. એટલે ઉષ્ણતા આવે શરીરમાં, તાપ છે, થાકી ગયા એકદમ. અને પછી જ્યારે તપ કર્યું એના પછી ઠાકોરજી એમને પ્રાપ્ત થયા. કેવાનું તાત્પર્ય કે તપ વગર ઠાકોરજીને પ્રાપ્ત કરવું સંભવ નથી. એવી જ રીતે અહીંયા અત્રિ મુનિએ તપ કર્યું અને એ ઘોર તપસ્યાથી પછી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણે પ્રસન્ન થયા અને એમને પૂછ્યું કે માંગો, આપણે શું જોઈએ છે? હવે અત્રિ મુનિ તો એક જ ઉદ્દેશ્ય લઈને બેઠા છે, સૃષ્ટિ કરવી છે. એટલે એને કીધું કે મને છે ને આપના જેવા પુત્ર જોઈએ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશે કીધું કે અમારા જેવા પુત્ર તો અમે જ હોઈ શકીએ.
એટલે આપના ઘરે અમે જ પ્રકટ થઈ. એવી રીતે બ્રહ્માજી ચંદ્રમાના રૂપથી પ્રકટ થયા, શિવજી દુર્વાસાજીના રૂપથી પ્રકટ થયા અને વિષ્ણુ ભગવાન દત્તાત્રેયજીના રૂપથી અત્રિ મુનિના ઘરે પ્રકટ થયા. આ છે ભાગવતાંતર્ગત કથા. દત્તાત્રેયજીનું બીજું નામ અવધૂત પણ છે. આપણે એમને અવધૂત કરીને પણ બોલાવીએ છીએ. અવધૂતનો અર્થ હોય કે જે સરખી રીતે જેનું મન ધોવાયેલો હોય, એટલે જેમાં પાપનું કોઈ શેષ માત્ર પણ જેની અંદર ના હોય, છાંટો પણ ન હોય પાપનો, કે એકદમ શાંત વ્યક્તિ હોય ને સંસારના લૌકિક પ્રપંચમાં જે પડેલા હોય એને આપણે કહીએ અવધૂત. ત્યાં પ્રકટ થયા. આપણે શુભદેવજી માટે આવે છે ને, તત્રા ભવદ ભગવાન વ્યાસપુત્રો યંત્રિચ્છયા ગામતમાનોનપેક્ષઃ અલિક્ષ્ય લિંગો નિજ લાભ કૃષ્ણો વૃતશ્ચ બાલૈઃ અવધૂત વેશા. શુભદેવજી જ્યારે પ્રકટ થયા ત્યારે એ એકદમ અવધૂત વેશ ધારણ કરીને આવ્યા. અવધૂત વેશ કેવો હોય? ભાઈ જે વ્યક્તિને સંસારથી કઈ લેવો દેવો ન હોય એનો વેશ કેવો હોય? સાધારણ કપડા હોય, સાધારણ મુખાકૃતિ હોય, એકદમ સાદો પાદો માણસ દેખાય. એવા દત્તાત્રેયજી અવધૂત વેશથી પ્રકટ થયા. હવે દત્તાત્રેયજીની કથા પણ પછી બે જગ્યા ઉપર આવે છે. એક તો આવે સપ્તમ સ્કંધમાં અને બીજી આવે એકાદશ સ્કંધ. સપ્તમ સ્કંધમાં પ્રહલાદજી ની કથા આવે છે કે જ્યારે હિરણ્યકશિપુનું વધ થયું, નરસિંહ ભગવાને હિરણ્યકશિપુને માર્યું અને પ્રહલાદને જ્યારે રાજ્ય મળ્યો એ સમયે પ્રહલાદ એક દિવસ વનમાં ફરવા માટે હાલવા માટે નીકળ્યો. હાલતા 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 એને જોયું કે એક સાધારણ તપસ્વી છે, બેઠા છે અને એના મુખ ઉપર એના શરીરમાં એક અલૌકિક કાંતિ છે. બહુ ફેસિનેટિંગ લાગી. ત્યાં જઈને એમને પૂછ્યું કે આપની પાસે તો પહેરવા માટે કપડા નથી, આપણી પાસે ખાવા માટે કઈ વસ્તુ નથી, પીવા માટે જલ નથી, રહેવા માટે સ્થાન નથી, વાત કરવા માટે લોકો નથી, તો આપ આટલા પ્રસન્ન કેવી રીતે છો? ભાઈ મેં તો લોકમાં એવું જોયું છે કે લોકો વ્યાવૃત્તિ કરે, કઈ બિઝનેસ ધંધો કઈ કરે અને એના પછી એ વ્યાવૃત્તિથી એની પાસે પૈસા આવે, એ પૈસાથી કોઈ વસ્તુ લે, એ વસ્તુનો ભોગ કરે અને એ ભોગ કર્યા પછી એના મોઢા ઉપર પ્રસન્નતા આવે. પ્રહલાદજીએ કીધું કે તો સંસારમાં આ જોયું છે, આપની પાસે તો કંઈ જ નથી તો પણ આપ આટલા પ્રસન્ન કેવી રીતે? ત્યારે દત્તાત્રેયજીએ કીધું કે સંસારમાં બે પ્રકારની વસ્તુ છે, ગ્રાહ્ય અને ત્યાજ્ય. આ સમજવા જેવી વસ્તુ છે. સંસારમાં આપણા જીવનમાં આપણને બધું ઉપલબ્ધ, પણ બધી વસ્તુઓ ગ્રાહ્ય નથી અને બધી વસ્તુઓ ત્યાજ્ય નથી. જેમ કે એક ફળ આપણને મળે તો એ જે ફળ છે એ ફળની જે છાલ છે, છિલકો છે, એ ખાઈ શકીએ આપણે? ભાઈ ફોર એક્ઝામ્પલ આપણી પાસે પપૈયો આવે તો પપૈયાની છાલ ખાઈ શકીએ આપણે? શું ખાઈએ? અંદરનો ભાગ. તો એક ફળ આપણી પાસે ઉપલબ્ધ છે
એમાંથી એક વસ્તુ ત્યાજ્ય છે અને બીજી વસ્તુ ગ્રાહ્ય છે. એટલે આપણને જીવનમાં આ વસ્તુ ખબર હોવી જોઈએ કે કઈ વસ્તુ ત્યાજ્ય છે અને કઈ વસ્તુને ગ્રહણ કરવો જોઈએ. અને જ્યારે આપ એમ કહો છો કે પ્રસન્નતા કોઈ વસ્તુથી આવતી હોય, ભાઈ મારી પાસે કાંઈ નથી, પહેરવા માટે વસ્ત્ર નથી, ખાવા માટે વસ્તુ નથી, રહેવા માટે સ્થાન નથી, પણ તોય હું પ્રસન્ન છું, એનો મતલબ આપ એમ સમજો છો કે કાંઈ આવશે એટલે પ્રસન્નતા થશે. બરાબર? રાઈટ? રોંગ. કોઈ વસ્તુથી પ્રસન્નતા ન આવે. આ સંસારનો નિયમ છે. એ સંસારનો એક સિદ્ધાંત છે કે કોઈ પણ વસ્તુમાં તમને આનંદની અનુભૂતિ ત્યાર સુધી જ થશે જ્યાર સુધી એ વસ્તુ તમને પ્રાપ્ત ન થઈ જાય. જેમ એ વસ્તુ પ્રાપ્ત થાય, અડધા 50% આનંદ ન્યા પૂરું થઈ. ફોર એક્ઝામ્પલ, હું જ્યારે આપણે ત્યાં હતો, મસ્કટ અરે દુબઈમાં હતો, મને કાર ચલાવવાનો બહુ શોખ છે, ડ્રાઈવ કરવાનો મને બહુ શોખ છે. હું ત્યાં એક લેમ્બોર્ગિની હતી, મને બહુ એક્સાઇટમેન્ટ હતું, મને લેમ્બોર્ગિની ડ્રાઈવ કરવી છે ને દુબઈના રોડ ઉપર ડ્રાઈવ કરવી છે. ઇન્ડિયામાં તો ક્યાં થાય, તો ત્યાં આપણે સ્પીડમાં ચલાવશું એટલે કંટ્રોલમાં ખોટા ના પડે એવી રીતે ચલાવશું. અહીંયાથી ઇન્ડિયાથી ઇન્ટરનેશનલ લાયસન્સ કરીને હું ગયો હતો એક્સાઇટમેન્ટમાં. ત્યાં જઈને બધી વાતો મેં કરી લીધી કે આ ટાઈમે હું આવીશ, આ ટાઈમે આપણે કાર લઈ જશું ત્યાંથી, ને હું ડ્રાઈવ કરીશ, ને બધા કેમેરાથી બચીને હું ચલાવીશ આરામથી, ને એવા રોડ ઉપર મને બતાવજો જ્યાં કેમેરા ન હોય દોડાવી શકું. એમ કરીને હું ગયો. પ્રભુ કૃપાથી મને લેમ્બોર્ગિની મળી. એવા રોડ ઉપર મેં ચલાવી, સ્પીડમાં ચલાવી, મજા આવી. હવે જ્યારે ઘરે આવ્યો ચલાવીને, એક્સાઇટમેન્ટ બહુ હતી. વૈષ્ણવે ઘરે જ્યારે મને ડ્રોપ કર્યું ત્યારે વૈષ્ણવે કીધું કે બા કાલે ફરીથી ચાલી. હા, ચાલી શકીએ. એમ આપ કેમ આજ્ઞા કરો છો? આપણે મજા નહીં આવી? મજા તો બહુ આવી, બટ જેવો એક્સાઇટમેન્ટ ને જેવો આનંદ મને ફર્સ્ટ ટાઈમ એ વસ્તુ કરવામાં હતો એ સેકન્ડ ટાઈમ હવે નહીં આવે. જેમ કે કોઈ તમે મૂવી જોતા હો, સસ્પેન્સ વાળી મૂવી હોય, એ મૂવીનું જ્યારે સસ્પેન્સ રિવીલ થાય, મર્ડર મિસ્ટ્રી યુઝ્યુઅલી એમાં બહુ સસ્પેન્સ હોય, એમાં જ્યારે સસ્પેન્સ રિવીલ થાય તો આપણને એવું એક્સાઇટમેન્ટ થાય, આપણું એકદમ એક્સાઇટેડ થઈ જઈએ, મજા પડી જાય આપણને. વાહ, આ તો આજ મેં વિચાર કર્યો, જો હું કહેતો હતો આજ નીચે ખૂની નીકળશે ને આમ કરીએ, મજા આવી જાય આપણને. ઈ જે વસ્તુ છે એ તમે બીજી વાર જોઈ શકો? ચલો જોઈ પણ લેશો, સારી પિક્ચર હશે, પણ શું આનંદ જે તમને પહેલા આવ્યું હતું એ શું બીજી વાર જોવામાં એ જ આનંદ આવશે? નહીં. આપણે નવું આઈફોન આવ્યો હોય તો કેટલી મહેનત કરતા હોઈએ આઈફોન લેવા. નવી કાર આવી હોય આપણે કેટલી મહેનત કરતા હોઈએ. હવે ટેસ્લા આવી છે, નાવ આવતું બહાર નીકળશે. પૈસા નહીં હોય તો ભેગા કરશે, હજી મહેનત કરશે, હજી કાગળથી કરશે, પૈસા ભેગા કરશે, પણ ટેસ્લા લઈને મળશે. અને જ્યારે લઈ લીધી એના પછી જે એક્સાઇટમેન્ટ જે પહેલા હતું એ અડધું એક્સાઇટમેન્ટ બન્યું, પૂરું થયું. જ્યારે કોઈ નવો મોડેલ આવશે, જ્યારે એની પાસે આટલા પૈસા આવી જશે કે ટેસ્લાને છોડીને આપણે લેમ્બોર્ગિની લઈ શકીએ, તો જે વસ્તુ માટે એને એટલી મહેનત કરી હતી, એટલા પૈસા ખર્ચ કર્યા હતા, એટલું વિચાર કર્યું હતું, એટલો એક્સાઇટેડ હતું, એ વસ્તુને વેચીને જમ્પ ટુ ધ નેક્સ્ટ વસ્તુ. એટલે આ સંસારનો એક ચક્ર છે. જે વસ્તુ આપણે વિચાર કરતા હોઈએ કે આમાંથી મને આનંદ મળશે, એ તમને નહીં મળે. કેમ કે જે જગ્યા ઉપર આનંદ છે જ નહીં એને આપણે ત્યાં ગોતીએ છીએ.
એ એકવાર એક ડોશીમાં હતા, વડીલ એક બા હતા, એ એમના આંગણમાં કંઈ ગોતતા હતા. માણસ આવ્યો યુવા, મેં પૂછ્યું માજી શું ગોતો છો, હું મદદ કરી દઉં. મેં કીધું કે મારી એક સુઈ અહીંયા પડી ગઈ છે, એ ગોતું છું. ગોતવા લાગ્યો, ગોતતા 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 ઘણું સમય થઈ ગયું. માજી હું મદદ તો કરું છું, હું ગોતી તો લઈશ, પણ ક્યાં પડી ગઈ એ મને બતાવી દેશો ને એટલે હું બરાબર રીતે જોઈ શકું. બોલી માજીએ કીધું કે ઈ સોઈ છે ને એ તો અંદર રૂમમાં પડી ગઈ. કીધું અહીંયા કેમ ગોતો છો? અંજવાળો છે ને એટલે, અંદર અંધારો છે ને એટલે અંદર નથી ગઈ. જે વસ્તુ જ્યાં છે જ નહીં આપણે એને ત્યાં ગોતીએ છીએ. આ જે લિટરેટી ઓફ ધીસ વર્લ્ડ ઇઝ સો અટ્રેક્ટિવ કે આપણે જે ચમકતું હોય ને એના પ્રતિ અટ્રેક્ટ થતા હોઈએ આપણે આ પણ લઈ લો, આ પણ લઈ લો, આ પણ લઈ લો. દુબઈમાં તમે ઓલ્ડ સૂકમાં જાઓ ને, ત્યાં એ એવી જગ્યા છે કે બધું ચમકતું જ દેખાશે તમને. એટલે આંખ તમે આમ કરીને ચાલશે, બધું ચમ 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 ચમ, ત્યાં બધું લાઇટિંગ પણ એવી રીતે કર્યું કે ગ્લિટર ગ્લિટર થતું. આની જેમ જો ખબર, આ તો હજી સ્ટેબલ છે. આમ ગ્લિટર 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 આટલું બધું થતું હોય ને એ જોઈને બધા ગાંડા થઈ જાય, હિપ્નોટાઇઝ થઈ જાય છે. તો આપણને જે છે ને we are all into this literati of this world. આપણે એનાથી બહાર આવવું છે, કેમ કે આનંદ ત્યાં છે જ નહીં. આનંદ મૂળમાં આપણી અંદર છે. એવું કહેવાય કે आध्यात्म की यात्रा कहीं जाने की नहीं परंतु लौट के आने की. આપણે ખોટી જગ્યા ગોતીએ છીએ. એકવાર એક નાનો બાળક હતો, એના પિતાની સાથે ફરતો હતો મેળામાં. ફરતા ફરતા નાના બાળક હોય એમ ઈચ્છા કરતા હોય, મને આ અપાવી દો, ફલાણું અપાવી દો કરીને એને એક મીઠાઈની દુકાન જોઈ. કીધું પપ્પા મને એક મીઠાઈ અપાવી દો. પપ્પાએ કીધું કે બેટા રહેવા દે, આ બધી વસ્તુઓ ખોટી વસ્તુઓ છે, આ ખાશે ને એટલે બીમાર પડી જશે. કયા મનથી લોકો બનાવે છે, કયા હાથથી બનાવે છે, એ બધી વસ્તુ આપણાથી ન લેવા, થોડી દે. કીધું ના 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 પપ્પા મને બીવડાવો, અપાવો 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 કરતી. ના બેટા તું જીદ નહીં કર, આપણે ઘરે બનાવો, એ લેશે કરીને ખીચીને આગળ વધવું. બીજી દુકાન જોઈ તો ત્યાં રમકડાની દુકાન હતી. હવે નાના છોકરાઓ જે હોય એ રમકડાને જોઈને ગાંડા ગયેલા થઈ ગયા. એ એકદમ ગાંડો થઈ ગયો કે હવે મને આ તો અપાવો અપાવો કરીને પાછળ પડી. પિતાએ કીધું કે બેટા આ માટીના રમકડા છે, જરાક રમશે, હાથમાંથી છટકશે, તૂટી જશે ને પછી તું રડવાનો જ છે. એટલે તું જીદ નહીં કર, આપણે બીજી જગ્યાથી સારી વસ્તુ લઈશું, જીદ નહીં કર કરીને ત્યાંથી એને નહીં નથી લેવાનું. હા, છોકરાએ પછી પપ્પાની સાથે આગળ આગળ ચાલવા લાગ્યો. એની મગજ ખરાબ થઈ. આ કેવા છે મારા પપ્પા, જે કહું છું એ બધી વસ્તુઓ માટે ના પાડે છે, કઈ લેવા જ નથી દેતા કરીને એ પપ્પાનો હાથ છટકીને મેળામાંથી દૂર ભાગીને મીઠાઈની દુકાનમાં પહોંચી. હવે મેળામાં કેટલી ગર્દી હોય, એક પકડીને હાથ, આપણે કોઈનો હાથ પકડીને ચાલીએ તો વ્યક્તિ જ માણસ જ ન દેખાય, એટલી ગર્દી. કે ઓલી હાથ પકડ્યો છે ને આટલી આપણને આશ્વાસન હોય આટલું કે ભાઈ મારી સાથે જ છે, વ્યક્તિ ન દેખાય એટલી ગર્દી. ત્યાંથી તો હાથ છીપકાવીને વયો ત્યાં મીઠાઈની દુકાનમાં જઈને કીધું કે કાજુ કતરી આપશો? હા હા એક નહીં બે લે. ને પેક કરીને આપ્યું. પૈસા આપ. પૈસા પૈસા તો નથી મારી પાસે, પૈસા નથી, પૈસા વગર શું આવે આ દુનિયામાં? કીધું કે મને એમને એમ આપ્યું હતો ને, એમને એમ શું આપો, ભાગ અહીંયાથી, કઈ નહીં મળે, નીકળ અહીંયાથી. દુઃખી થઈને રમકડાની દુકાનમાં આવ્યો. રમકડાની દુકાનમાં આવીને એને કીધું કે તું રમકડું દેખાડો. નહીં રમવા લાગ્યો.
મેં રમતા રમતા એને કીધું કે આ મને બહુ સારું લાગે છે, આ પેક કરી દો મારા માટે. એમ કરીને એને ત્યાં આપ્યું રમકડું અને હાથમાંથી છટકી ધડામ કરીને જમીન ઉપર પડ્યો અને તૂટી ગયો. લઈ કીધું કે આ શું કર્યું, તોડી નાખ્યું, પૈસા આપવાના. મેં કીધું કે ભાઈ પૈસા તો નથી. તારી સાથે કોણ છે? મારી સાથે મારા પપ્પા છે, હું હમણાં બોલાવીને આવું કરીને ત્યાંથી દોડીને બહાર તો આવ્યો, પણ એને યાદ આવ્યું કે પપ્પાનો હાથ તો હું છોડીને આવ્યો હતો. ગોતવા લાગ્યો બધી જગ્યાએ, મારા પપ્પા ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે? મળ્યા નહીં. એક જગ્યા આવીને ત્યાં બેસી ગયો, જોર જોરથી રડવા લાગ્યો. બીજી જગ્યા પપ્પાની હાલત ખરાબ થઈ ગઈ. ભાઈ મારો દીકરો આટલી ગર્દીમાં હું ક્યાં ગોતીશ? બધાથી પૂછવા લાગ્યો, એને લાલ કલરના કપડા પહેર્યા છે, તમે જોયા છે? જોયું છે, બધાને પૂછવા લાગ્યો. આટલો નાનો છે અને વ્હાઈટ પેન્ટ પહેર્યું છે ને લાલ ટી શર્ટ પહેર્યું છે, તમે જોયું છે? નથી જોયું. બહુ ચિંતા કરવા લાગ્યો, જોર જોરથી બૂમ પાડવા લાગ્યો, પણ દેખાણું. એટલામાં પપ્પાની દૃષ્ટિ એક મોટા ટીલા ઉપર પડી. ચાલીને ટીલાને શું કહેવાય ગુજરાતીમાં? ટીલો જ કહેવાય ને. ટીલો એટલે હાઈ ગ્રાઉન્ડ. શું કહેવાય? હિલ ગુજરાતીમાં ન હોય, હિલ ઇંગ્લિશમાં હોય. અરે તમે વાત સમજી ગયા ને, બસ પોઈન્ટ આટલું છે, વાત સમજવાનું બસ. મોટા ટીલા ઉપર વયો જાય. હવે તમે સમજી લો તમારી ભાષામાં જે હોય. ત્યાં ઉપર જઈને અને જોર જોરથી એને બૂમ પાડી, એ પુત્ર જો હું અહીંયા છું, પુત્ર મારો પુત્ર ક્યાં છે, તું ક્યાં છે? કરીને જોર જોરથી બૂમ. એટલામાં એની નજર, જે દીકરો હતો એની નજર એના પપ્પા ઉપર પડી અને પપ્પાની નજર દીકરા ઉપર પડી. એને કીધું, દીકરો જો હું અહીંયા છું, આવી જા, મારી પાસે આવી જા, જો હું અહીંયા છું. બસ આ જ કાર્ય આપણા શ્રીજી બાબા પણ કરે છે. મહાપ્રભુજી આજ્ઞા કરે, ઉક્ષિપ્ત હસ્ત પુરુષ ભક્તમ આકારયતિ. શ્રીનાથજી આપનું શ્રીહસ્ત ઉપર કરીને અને એમના ભક્તોને બોલાવે છે. ભક્તમ આકારયતિ. તમને આનંદ જોઈએ છે ને, તમને મૂળમાં પ્રસન્નતા જોઈએ. એવરીબડી વોન્ટ્સ હેપીનેસ ઇન ધીસ વર્લ્ડ. એવો કોઈ નથી જે એમ કહેશે મને દુઃખ આપો. બધા કહેશે મને આનંદ આપો. એવરીબડી વોન્ટ્સ હેપીનેસ. તમને આનંદ જોઈએ ને, મારી પાસે આવો કરીને શ્રીજી બાબા આપણને બોલાવે છે. એવી જ રીતે દત્તાત્રેયજી પણ આપણને આ શિક્ષા આપે છે. એમના જીવનમાં એમને 24 ગુરુ બનાવ્યા છે અને એ 24 ગુરુઓથી વિવિધ શિક્ષાઓ એમને લીધી છે અને એ જે શિક્ષાઓ છે એને જીવનમાં એમને ઉતાર્યું છે અને એના પછી એ અવધૂત થઈ ગયા છે, એટલે પાપ રહિત થઈ ગયા છે. આપણી પાસે હમણાં સમય બહુ ઓછો છે. અનંત શાસ્ત્રમ બહુલાચ વિદ્યા સ્વલ્પશ્ચ આયુ ભવશ્ચ વિઘ્નાઃ. ભણવાનું તો ઘણું છે, જાણવાનું તો ઘણું છે, જ્ઞાનનો આખો સાગર છે, પણ આયુ નાની છે અને વિઘ્ન ઘણા છે. એટલે પ્રભુનું નામ લઈ આપણે અહીંયા વ્યાખ્યાનનું વિરામ કરીએ અને પ્રભુના ચરણારવિંદમાં વિનંતી કરીએ કે આપણે જે પણ જાણ્યું છે, જે પણ આપણે સમજ્યા છે, જેટલો પણ આપણો ભાવ છે, બધું પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત છે. આપણી પર એવી કૃપા કરે કે આપણા ભાવની વૃદ્ધિ થાય, આપણા પ્રેમની વૃદ્ધિ થાય અને અમને ભક્તિ સ્ફુરે. વિષમ ઇત્યમ. ઋષિ વલ્લભા जय जय आप श्रीनाथ चरणों सदैव दंडवत प्रणाम।
સત્સંગ શ્રવણ બાદ પ્રભુ પ્રતિ હૃદયમાં ભાવ અને પ્રીતિ વધે છે અને એ જ તો સત્સંગ થયો કે નહીં તે માપવાની પદ્ધતિ છે. ભગવતના અધિકારી વક્તાના શ્રીમુખથી સાંભળીએ તો તેનું ફળ અવશ્ય પ્રાપ્ત. આપ શ્રીના હૃદયમાં